મમ્મી પપ્પા તમે લોકો મંદિરે નથી ગયા આજે? ના ના, આજે તારા પપ્પાની પૂજા 2 કલાક ચાલી છે એટલે મંદિર ઘરે જ આવી ગયું હતું. પણ સાચું કહું ને તો તારા પપ્પા મંદિરે જાય ને એટલે બસ. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ નાનકા આજે ઉઠવામાં મોડું કેમ થઈ ગયું? હા, કાલ મોડી રાત સુધી ઓફિસનું કામ કરતો હતો ને, એમાં ઊંઘવાનું લેટ થઈ ગયું. જે હોય આકાશ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને મમ્મી, શું વાત કરવી છે? જો તને કદાચ મારી વાતનું ખોટું પણ લાગશે, પણ હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળજો. અરે એવી તો કેવી વાત છે કે તમારી વાતનું મને ખોટું પણ લાગી શકે? બોલો ને, શું વાત છે? હા, તારી બાયડી, એના રંગઢંગ જોયા છે તે? હા, અરે સોસાયટીમાં કે નીકળવા જેવું નથી રહેવા દીધું. લોકો આપણી વાતો કરે છે. 1 નંબરની ગામડાની દેખાય છે, ગામડાની, ગામડિયન. એટલે મમ્મી તમે કેવા શું માંગો છો? હા, હું કઈ સમજ્યો નહીં. બેટા, હું પણ તારી મમ્મીને એ જ વારાઘડીએ સમજાવું છું. એ વારાઘડી એકનું એક જ વેણ, ગામડાની છે, ગમાર છે, ભોથું છે. અરે હું એમ કહું છું, લોકોના રંગરૂપ ન જોવાનું હોય, માણસમાં સંસ્કાર કેવા છે ને એ જોવાના હોય. જુઓ પપ્પા અને નાનકા, હું છે ને મમ્મીની વાત સાથે સહમત છું. હવે આજના જમાના પ્રમાણે જોવા જઈએ તો પછી સાવ દેશી કોણ રહી શકે? હવે થોડું ઘણું તારી પત્નીને કહેવું જોઈએ કે હા અપડેશન કરે. હંસોના ટોળામાં કાગડી બેઠી હોય ને એવું લાગે છે. મોટો ચાંદલો, માથામાં સેથો, ગળામાં મંગળસૂત્ર અને દેશી ટાઈપ સાડી અને અંબુડો વાળી દેવાનો. એટલે કેવી લાગતી હશે એ હવે મારે વર્ણન કરવું પડશે? જરાક સમજાવે ને કે આ સમાજમાં આપણું નામ, આપણી આબરૂ, આ બધી વસ્તુ વધારે છે. એટલે એને એ પ્રમાણે રહેતા શીખવાડ. અને હા, આપણા ઘરમાં તો બધી છૂટછાટ છે, તો પછી એને આ રીતે રહેવાનો શું મતલબ છે? અરે પણ ભાઈ, મમ્મી એને એ રીતે રહેવું ગમે છે, એ માટે એવી રીતે રહે છે. ના, સસરાના ઘરે આવ્યા પછી પોતાને ગમે ને એવી રીતના સ્ત્રી રહી જ નથી શકતી. ઘરના લોકોને કેવી રીતે ગમે છે ને એવી રીતે રહેવું પડશે એને. પણ દાદા, તમે લોકો એક વાત સમજવાની કોશિશ કેમ નથી કરતા? એ બેવ માણસને કોઈ પ્રોબ્લેમ નથી, એ બેયને કઈ વાંધો નથી, તો તમે બીજા બેવ તમે શું કામ પ્રોબ્લેમ ઊભા કરો છો? અમને લોકોને પ્રોબ્લેમ છે, કારણ કે તમને કોઈ મોઢે કહેવા નથી આવતું, પણ આખી સોસાયટીમાં આપણા ઘરના નામની ચર્ચા થાય. પણ મમ્મી તમે મારી વાત સાંભળો. તમને નિધિથી અત્યારે પ્રોબ્લેમ થવા માંડ્યો, પણ પહેલા તો તમને એનાથી કઈ પ્રોબ્લેમ નતો. અને આમ પણ મારા કઈ પ્રેમ લગ્ન તો થયા નથી, મારા અરેન્જ મેરેજ જ થયા છે. અને છોકરી પણ તમને જ પસંદ હતી અને તમારી પસંદની છોકરી જોડે જ મેં લગ્ન કર્યા છે. તો અત્યારે કેમ તમને પ્રોબ્લેમ થાય છે? માની લીધું કે મારી પસંદગીની છોકરી સાથે તે લગ્ન કર્યા છે, ગામડેથી આવી છે, આ તે બધી વાત સાચી. પણ દરેક સાસુને એમ જ હોય છે કે એ દીકરી વહુ બનીને જ્યારે એના ઘરે આવશે ને ત્યારે એ સુધરી જશે, એ એની ઘરની રૂઢિ પ્રમાણે ઢળી જશે. પણ નહીં, તારી બાયડી તો જેવી ત્યાં હતી ને એવી જ અહીંયા છે. પણ મમ્મી, દરેક સ્ત્રીમાં આપણે સંસ્કાર જોવાના હોય, કે બીજા સાથે કેવી રીતે રહે છે એ જોવાનું હોય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે કપડા ઉપરથી સંસ્કાર નક્કી થાય છે, સેથા ઉપરથી સંસ્કાર નક્કી થાય છે? હા, એવું નથી કે નાનકા, તું મમ્મીની સામે શું કામ થઈ રહ્યું છે? અમે ખાલી એટલું જ કહી રહ્યા છીએ કે તું તારી પત્નીને સમજાવ. હવે સમજાવવામાં તને શું વાંધો છે? પણ ભાઈ એનું કઈ વાક હોય તો એને સમજાવવું ને, એમાં આનો વાક જ નથી કઈ તો એને શું સમજાવવું? વાંક છે. જો તું સારી જગ્યાએ નોકરી કરે છે, તારું કઈ સ્ટેટસ છે, હવે તમે બંને જણા સાથે જતા હોય અને એક સાવ ગામડિયનની જેમ તારી સાથે હોય, પછી કેવું લાગે? અરે યાર, સાવ સિમ્પલ વાત છે. તું આ વાતને કેમ આટલી બધી ટિપિકલ કરી રહ્યો છે? પણ ભાઈ મેં માની લીધું કે હું સારી એવી જોબ કરું છું અને કઈ ફંક્શનમાં મારે એને મારી સાથે લઈ જવી પડે, પણ મને કઈ પ્રોબ્લેમ નથી. તો તમને લોકોને શું પ્રોબ્લેમ? મને પ્રોબ્લેમ છે. 100 વાતની એક વાત મેં તને કહી દીધું ને કે તારી બાયડીને સુધારવાનું કહી દેજે, કારણ કે આ સોસાયટીમાં મારી વેલ્યુ છે, મારી આબરૂ છે. અને કાલ સવારે કોઈ મારા ઘરની વાત કરશે ને એ મને નહીં પોસાય અને નહીં પોસાય. હવે આ વાત અહીંયા જ પૂરી કરીશ. સાંભળી લીધું ને? આ બધું કરવાનો કોઈ મતલબ હતો? પહેલા જ કહેતો હતો તને કે સમજાવી દે, પણ નહીં. આ તારી બાયડી હંસોના ટોળામાં કાગડી બેઠી હોય ને એવી લાગે છે. માથામાં સેથો પૂરવાનો, કામ કંકુનો ચાંદલો કરવાનો, ગળામાં મંગળસૂત્ર પહેરવાનું, તો જ આખા ગામને ખબર પડે હે કે એના લગ્ન થઈ ગયા છે એમ.
અરે આખી સોસાયટીમાં આપણા નામનું થૂ થૂ થાય છે. અરે પણ મમ્મી, મને ગમે છે અને એને પણ એવી રીતે રહેવું ગમે છે, તો તમને લોકોને પ્રોબ્લેમ શું છે મને તો એ નથી સમજાતું. પ્રોબ્લેમ છે નાનકા, તું કેમ નથી સમજી રહ્યો આ વાતને? તું જ વિચાર કર ને, તું ભણેલો ગણેલો છે, સારી પોસ્ટ ઉપર છે. હવે તમે બંને જણા ક્યાંક બહાર ગયા હોય અને તારી સાથે એ સાડી પહેરીને ઊભી હોય તો કેવું લાગે યાર? સાવ સિમ્પલ વાત છે અને તું જાતે કરીને ટિપિકલ બનાવી રહ્યો છે. જો ભાઈ, મને ખબર છે કે હું ભણેલો ગણેલો છું, સારી એવી જોબ કરું છું અને મને છે ને મારા ફંક્શનમાં એને સાથે લઈ જવામાં છે ને કોઈ શરમ નથી. હું એને સાથે લઈ જઈશ. મારો પ્રશ્ન છે ને એ મને સોલ્વ કરવા દો પ્લીઝ. તમે આમાં ના બોલો. કેમ ના બોલો ભાઈ? અમે આ ઘરના સભ્ય છીએ હો, અને મને વાંધો છે આ સોસાયટીમાં આપણી આબરૂ, આપણી કિંમત આ બધા કરતા વધારે છે. અને આ તારી બાયડી એ જીરો કરી રહી છે. મને આજે નહીં પોસાય અને કાલે નહીં પોસાય. તું તારા હિસાબે એને સમજાવી દેજે. બાકી આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી એટલે નથી કરવી. તું કેવી વાત કરે છે રાધા? તમે જાઓ, મંદિરે જાઓ, મને મારા હિસાબે હેન્ડલ કરવા દો. હા, હું મંદિરે તો જાઉં છું, પણ હવે તું છે ને આ બાબતમાં કઈ વધારે પડતો નહીં બોલતી. જાઓ ને તમે. હવે તારે જવાનું છે ઓફિસે? હા, જાઉં છું. વાતમાં સમજવામાં તૈયાર નથી, બસ બધાને પોતે જ સાચા લાગે છે. છોડો ને મમ્મી આ બધી વાત. તમે શું કામ ને તમારું મગજ ગરમ કરો છો? ચા મૂકજે મારી માટે. મમ્મી, લો આ તમારી આદુવાળી ચા. મમ્મી, નિધિ વિશે શું વાત કરતા હતા તમે લોકો? તને તો ખબર જ છે ને, એની વિશે વાત કરવા જેવી છે જ શું? દરરોજ કંઈક ને કંઈક નવું નવું કર્યા કરે એટલે વાત કરવી પડે. અરે કેટલો મોટો ચાંદલો, માથામાં સેથો અને કેવું મંગળસૂત્ર. અને ચલો એનો એ વાંધો નથી, સાડી, વાળ ઓળેલા નહીં, એક નંબરનું ગામડાનું ભોથું છે. મમ્મી, એવું લાગે છે એનું કંઈક કરવું જોઈશે આપણે. કરવું તો પડશે જ ને. આમ નામ તો કેટલા દિવસ ચાલશે? સહન કરતા કરતા હવે નાકે દમ લાવી દીધો છે આ છોકરીએ. અને ખબર નહીં આ આકાશ આનામાં શું જોઈ ગયો હતો અને એને ઘરે લઈ આવ્યો. મમ્મી, કાલે હું જ્યારે કિટી પાર્ટીમાં ગઈ હતી ને ત્યારે પણ મને આ નિધિના લીધેથી બહુ જ એમ્બેરેસમેન્ટ ફીલ થયું હતું. બધા જ લોકો મારી વાતો કરતા હતા કે આની દેરાણી આવી છે, આવું કપડાં પહેરે છે, આમ કરે છે અને એકદમ ગવાર છે. મને તો એ લોકો સાથે વાત કરવામાં પણ શરમ આવતી હતી. સાચી વાત છે, મને એ જ વાંધો છે. આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં આપણું કેટલું ઊંચું નામ છે. અરે આપણે જઈએ ને તો લોકો ખુરશી ખાલી કરી દે. જ્યારે આ છોકરી આપણા ઘરમાં આવી છે ને એટલે આપણી ઇજ્જત ઉપર કલંક લાગવાનો છે ને લાગવાનો જ છે. બસ હવે મને તો એવું લાગે છે મમ્મી, આને ઘરની બહાર કાઢવી જોઈશે. આપણે ગમે તેમ કરીને આને ઘરની બહાર કાઢી મૂકીએ. તારી વાત તો સાચી છે, પણ આને ઘરની બહાર કાઢવા માટે કરવું શું? કંઈક તો વિચારવું જ પડશે ને. કારણ કે આ વ્યક્તિ જો આપણા ઘરમાં રહેશે ને તો આપણે ઘરમાં જેટલા સભ્યો છીએ એમાંથી કોઈ પણ શાંતિથી કે જપીને નહીં રહી શકીએ. અને આ આકાશને તો એની બાયડી સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. ભગવાન માની લીધી છે ને એને બાયડીને. એકદમ બાયડી ઘેલા થઈ ગયા છે. કઈ વાંધો નહીં, મને થોડો વિચારવાનો સમય આપ. હું કંઈક કરું છું, એને આ ઘરની બહાર કાઢીને જ રહીશ. ઠીક છે મમ્મી. કઈ જોઈ શિવા? છુટકારો જોઈશ, આપીશ? કેમ આવું બોલો છો? કેમ આવું બોલું છું? અરે તારો વેહ તો જો.
આ જટિયા નીકળી ગયા છે. આ કઈક માણા જેવી તો થા. તો માણસ જેવી તો શું? આમાં હું વાંધો છે તમને? વાંધો જ વાંધો છે. આમાં હારું હું છે એ જરાક મને કે. હે આ સોસાયટીમાં બહાર નીકળતા હા જો કંચન માસીના છોકરાની વહુ જો. અરે બહાર નીકળવાની ક્યાં જરૂર છે? આ ઘરમાં જો કેવી રીતે રહેશે. હે રહે છે ને તો એને જોઈને થોડું ઘણું તો કંઈક શીખ. હું શીખું બા? ને હું કામ શીખું? મને આવી રીતે રહેવું ગમે છે, તો એમાં તમને શું વાંધો છે? વાંધો છે મને, કારણ કે આ તારા બાપનું ઘર નથી, આ મારું ઘર છે. અને પિયરિયામાં રહેતા હોય ને એમ હાહરાના ઘરે નો રહેવાનું હોય. અહીંયા હાહરાના ઘરે રહેવું હોય ને તો એના ઘરના નીતિ નિયમ એ જે પ્રમાણે કે ને એ પ્રમાણેની રેણી કેણે પ્રમાણે રહેતા શીખવું પડે. બા એવું ક્યાંય લખી ન થાયપું. આમું બોલસ તું મારી? હે લખીને આપ્યું છે કે નથી આપ્યું? એક તો મારા દીકરાને મોહીને આવી છો અને તું મને કહેસ હે કે આવું લખ્યું છે કે નથી લખ્યું? આજ પછી છે ને આ જીભડી મારી સામે નહીં અકાવતી, તારા જીભડી ખેંચીને તારા હાથમાં આપી દઈશ. બા તમને વાંધો હું છે મારાથી? મને વાંધો છે આ તારી દેશી હાડીથી, આ મંગળસૂત્રથી, આ ચાંદલાથી, આ સેતાથી અને આ તારા અંબુડાથી. હે તું જોતો ખરી જે છે બાયુએ 1890 ની સાલમાં આ બધું મૂકી દીધું છે ઈ તું અત્યારે કરીને આટા મારસ. તને જરાય શરમ નથી આવતી? હે અહીંયા 5 જણા પૂછવા આવે કે તમારા દીકરાની વહુ કેવી છે, મને તને બતાવતા શરમ આવે છે. હું એમ કહું છું કે ઈ લોકો બહાર ફરવા ગયા છે. એની શરમ પણ આ લુગડામાં હું વાંધો છે? હા તો આપણો પહેરવેશ કહેવાય ભા. તમે સંસ્કૃતિ મૂકી દીધો એનો મતલબ હંધાય સંસ્કૃતિ મૂકી દેવાની. એટલે ડ્રેસ પહેરતા હોય એટલે સંસ્કૃતિ મૂકી દીધી એવું? હે ઈ તારા મગજનો એવો કીડો છે, તને મગજમાં એવું છે કે ઈ ડ્રેસ પહેરે એટલે સંસ્કૃતિ મૂકી દીધી. બા તમને આવા ડ્રેસ પહેરવા ગમે છે તો તમે પહેરો ને, મને મારા આ કપડા જાજી વાતના ગાડા ભરાય. આ ઘરમાં હું જેમ કહું ને એમ થાય. તારે તારી જાતને બદલવાની હોય ને તો બદલજે. નતર સાંભળ મારી વાત, આ ઘર છોડીને કોઈને કીધા વગરની જ્યાં જવું હોય ને ત્યાં વહી જાજે. સમજી? સમજી કે હજી મારી ભાષામાં સમજાવું તને? ના બા. એક અવાજ મારી સામે નહીં. આ ઘરમાં તું મારા દીકરાને મોહીને આવી છો. સમજી? હું કઈ 500 માણાની જાન લઈને તને અહીંયા વાતે ગાતે નથી લઈ આવી, એટલે તારી હૈદ નહીં ભૂલતી. સમજી ગઈ? હા બા મારી ભૂલ થઈ ગઈ. તમારી હામી બોલી મને માફ કરી દેજો. આવી ગયા તમે? નિધિ શું થયું? હા તું કેમ રડી હોય એવું લાગે છે? ના ના કાંઈ નથી થયું. જો નિધિ મારાથી છુપાવીશ, બોલ ને શું થયું? કોઈએ તને કઈ કીધું? હું કહું કહેવામાં કોઈ કાંઈ બાકી જ નથી રાખતું. શું થયું? કીધું કોણે એ તો કે. આ તમારા બા જ્યારે જોવો ત્યારે કાંઈક ને કાંઈક વાતે મને બોલ્યા જ કરે છે. હું જાણું છું નિધિ કે આ મમ્મી અને ઘરના વ્યક્તિઓ તારી સાથે જે વર્તન કરી રહ્યા છે ને એ યોગ્ય નથી કરી રહ્યા. તમને ખબર છે બાને મારી હારે બહાર આવતા લાજ આવે છે. 5 માણામાં કઈ ન થકતા કે હું એમની વહુ છું. હું આવા લુગડા પહેરું એમાં એમને હું વાંધો છે? મને આવી રીતે રહેવું ગમે છે. એ એમની રીતે રહે જ છે ને. હું જાણું છું નિધિ કે તું જે રીતે રહે છે, જે રીતે બધાની સાથે વર્તન કરે છે ને એ બધું જ યોગ્ય છે. પણ મમ્મી શું કામ નથી સમજતા ને એ નથી સમજાતું. એને તો એમ જ લાગે છે કે જો આજના જમાનાની મોડર્ન છોકરી હોય ને
એ જ ઘરમાં સારી લાગે. પણ એમ કેમ ભૂલી જાય છે કે જે સંસ્કારી અને સિમ્પલ છોકરીમાં પણ એમ કેમ ભૂલી જાય છે કે સિમ્પલ છોકરીમાં જે સંસ્કાર હોય છે ને એ આજની મોડર્ન છોકરીઓમાં કદાચ નથી હોતા. પોતાની સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કારને હવે મૂકીને છે ને આગળ ન વધાય. આકાશ, ક્યારેક તો મને એવું થાય કે આપણે લગ્ન કર્યા ને એ જ ભૂલ કરી. ના નિધિ, એવું ના બોલ. હા, મેં તારી સાથે લગ્ન કર્યા હતા કારણ કે મને છે ને તારી સાદગી ગમી ગઈ હતી. તું ભલે મોડર્ન છોકરીઓની જેમ ટૂંકા ટૂંકા કપડાં ના પહેરતી હોય, પણ તું જે આ સાડી પહેરે છે ને એમાં બહુ સુંદર લાગે છે. અને તારી આ સાદગી જોઈને જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. આકાશ, એવું તમે સમજો છો? તમારા ઘરના એવું નથી માનતા ને? હું તો માનું છું ને, હું તો તને પ્રેમ કરું છું ને. અરે બીજા બધાને ભૂલી જા ને, મારા પર વિશ્વાસ છે ને તને? હા, પણ આખો દી મારે તમારા બાની હારે રહેવાનું હોય છે. તમે તો તમારા ઓફિસે વયા જાવ છો. હા તો એક કામ કરું, તને પણ મારી સાથે મારી ઓફિસે લેતો જાઉં. હવે નિયા આવીને હું શું કરી? મારી મદદ કરજે, બીજું શું. હા, એમ મને કાંઈ આવડે છે? મસ્તી કરું છું બાબા, મસ્તી કરું છું. આમ જો, તું ચિંતા ના કર. ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને એ થોડાક સમય માટે જ છે. હું મમ્મીને અને ઘરના બધા જ સભ્યોને સમજાવી દઈશ. તું ચિંતા ના કર. જોજે, થોડાક જ સમયમાં તું આ ઘરની બધાની ફેવરેટ વહુ બની જઈશ. હારું હારું. આ તમારી ભાષામાં શું કહેવાય? ફ્રેશ થઈ જાવ. હું વાળું તૈયાર કરું. સારું બાબા, હું ફ્રેશ થઈ જાઉં છું. તું જમવાનું કાઢ. અને આમ જો, હંમેશા છે ને આમ હસતું રહેવાનું, ઉદાસ નહીં રહેવાનું, સમજી? જાઓ હવે. હા બાપા. ઓફિસે આવીને શું કરું? ન્યા આવીને અંગૂઠા મારું? અહીંયા મને આવડે છે કાંઈ? અભાણ, આમાં કઈ સમજાય છે? વાંચતા આવડે છે? આ ન્યૂઝપેપર સાઈડમાં મૂકો ને, ઘરના કામ બતાવો બધા. શેઠજી, હું કામ જ કરતી હતી. આ તો આ સાપુ અહીં પડ્યું હતું એટલે મૂકવા જતી હતી. દેખાઈ રહ્યું છે કે તું કેવી રીતે કામ કરતી હતી આ ઘરમાં. જો, આ ઘરમાં છે ને તને કામવાળી તરીકે જ લાવ્યા છીએ, એટલે તારા મગજમાં કોઈ ખોટો વહેમ હોય ને તો વહેમ કાઢી નાખજે. હાથી કામ કરું જ છું ને, હું ક્યાં ના પાડું છું? એ મહારાણી, તું છે ને આ ઘરની નોકર છે, નોકર, સમજી? તો કામ તો કરવું જ પડશે. અરે કામ કરો છો તો બોલવાની કોઈ જરૂર નથી. હા, આ થોડી મર્યાદા કે સંસ્કાર એવું કઈ આપ્યું છે? આ તમારા ઘરેથી કઈ લઈને આવ્યા છો કે નહીં? હું જેઠ થાઉં છું તમારો, મારી સામે ઊંચા અવાજે નહીં બોલવાનું આ ઘરમાં. હા, કરિયાવરમાં છે ને મને સંસ્કાર જ આપ્યા છે. દેખાતા તો નથી. સંસ્કાર આપ્યા હોય ને તો આ જો, અહીંયા સોફા પર કેટલી ધૂળ છે, જો. કરી દે સાફ? નહીં ને? ભાભી, તમે મને કામ કરાવી શકો ને? તમે જે કયો નહીં હંધુય કરું છું હું. તોય કાં આવું કરો છો? મને લાગે છે કે તમે આમ સીધી રીતે વાત નહીં માનો. આ કહ્યું ને એકવાર, આ ઘરની અંદર જેટલા પણ તમને ઓર્ડર આપવામાં આવે ને એટલું જ કરવાનું. મારા મમ્મી કે આ કામ કરી નાખો તો કરી નાખવાનું. હું કહું મારું કામ કરી આપો તો કરી નાખવાનું. હા, કઈ પણ કામ ચીંધે તો એ કામ થઈ જવું જોઈએ. એક પણ સવાલ કરવાનો નથી. નથી જ કરતી શેઠજી, તમે જી કયો ને એ હંધુય કરું છું. પછી આવી રીતે બોલવાનો શું મતલબ છે? ના પાડી છે તમને કે મારી સામે ઊંચા અવાજે ના બોલો. આ સારું ના લાગે. એક જેઠ તરીકે હું તમારા ઉપર હાથ ઉપાડું, પણ શું કરું? હું પણ મજબૂર છું, કારણ કે તમે મારી સામે બોલશો તો હું કઈ ચૂપ થોડી રહીશ. હા, અને આમ પણ
આ ઘરમાં તમને લાવવા માટે અમે લોકોએ હા ક્યારે પાડી હોય? ત્યારે જ કે જ્યારે અમને આ ઘરમાં નોકરની જરૂર હતી. બાકી મને તો ખબર જ હતી કે મારો ભાઈ આકાશ એ ગામડાના પોતાને પ્રેમ કરી રહ્યો છે. અરે તારી કોઈ જ વેલ્યુ નથી આ ઘરમાં. તને એબીસીડી બોલતા આવડે છે? કલમ ખટારોય આવડે છે પૂરો? અરે કઈ આવડતું નથી તને તો અહીંયા તારી શું વેલ્યુ કરવાના અમે લોકો? તમે મારા શેઠ છો, બોલવામાં થોડી મર્યાદા રાખો. અરે મને મર્યાદાના પાઠ શીખવશો વહુ બાપા? હા, મર્યાદા હું નહીં રાખું. હા, ઘરમાં હું આ જ રીતે રહું છું ને રહેતો આવ્યો છું અને રહીશ પણ ખરા. હા, હજી તો બધું ઓછું છે. હા, મારા મમ્મીનો માર કે મારા મમ્મીનો હજી અવાજ તમે સાંભળ્યો નહીં હોય આ ઘરમાં. આ નવા નવા આવ્યા છો ને, થોડો જ સમય થયો છે એટલે પરચો નહીં દેખાણો હોય. દેખાશે. હા, તમને બધી ટેવ પાડવામાં આવશે. હા, અત્યાર સુધી અમે જે રહેતા હતા શાંતિથી, હવે એવું નહીં રહે. હવે જે કહીએ ને એટલું જ કરવાનું. ભાભીમાં અરે કોઈનું સાંભળવાનું નથી, કોઈને કઈ પૂછવાનું પણ નથી. આ ઘરમાં કયા કયા કામ બાકી છે અને કયું કામ આપવાનું છે? કપડાં ધોવાના બાકી છે. હા, તો કપડાં લઈ આવ ને. તું પણ શું ઊભી ઊભી સાંભળે છે? જ્યાં કપડાં લઈ આવ ને આપી દે. એટલે આ કપડાનું કામ પતાવી નાખો પહેલા, બરોબર? અને એ કામ પૂરું થાય એટલે બીજું કામ પણ હું તમારા માટે રેડી રાખીશ. મને પૂછી જાજો જો મમ્મી ઘરમાં ના હોય તો. ક્યારની એમ પણ સોફા જ સાફ કરે છે. બીજું શું કામ કર્યું છે સવારનું તે ઘરમાં? અરે તું પણ શું ખોટે ખોટી લમણાજીક કરે છે આની સાથે? મેં તને કહ્યું ને કપડાં લઈને આપી દે એટલે કપડાનું કામ પતે. હા, એ તો મારા મગજમાંથી જ જતું રહ્યું. હમણાં લઈને આવી. અને હા, આ કપડાં લઈને આવે ને પછી મસ્ત ગરમા ગરમ ચા બનાવી દો મારી માટે. હા, શેઠજી, આ ઘરમાં છે ને હું વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નથી આવી. પણ અમે થોડા વહુને લાવ્યા છીએ આ ઘરમાં. લે લે, કપડાં ધો જા. હા, આ બધા કપડાં ધોઈ નાખો પછી મસ્ત ગરમા ગરમ ચા. અને બપોરે જમવાનું શું છે યાદ કરીને મેનુ આપી દેજે, બરોબર છે? અને જેટલું જલ્દી થાય ને એટલું કરજો. બહુ ભૂખ લાગી છે મને અત્યારથી. અને હા, આ કપડાં છે ને મમ્મીના છે તો સાચવીને ધોઈ છે. આકાશ તો કહેતા હતા કે આપણા ઘરમાં કામ કરવા વાળા છે, તો આ હંધો એ કામ મારી આગળ હું કામ કરાવું? લો, મેડમ ને કામવાળી જોઈએ છે. કામવાળી તો હતી, પણ જ્યારથી તું ઘરમાં આવી ને એટલે મમ્મીએ કામવાળીને છૂટી કરી દીધી. હવે જા, નીકળ ફટાફટ, કપડાં ધો. ચાની પણ તૈયારી રાખજો, મોઢું નહીં કરતા. બેટા આકાશ, તું કેમ અહીંયા એકલો એકલો બેઠો છે? શું વિચારે છે? પપ્પા કઈ નહીં. કેમ કાંઈ નહીં? બેટા જે હોય તે મને વાત કર. શું થયું છે? પપ્પા સાચું કહું ને તો અત્યારે મારા મનમાં ગડમથલ ચાલી રહી છે. મને સમજાતું નથી કે મમ્મીને નિધિથી એવો તો શું. મને સમજાતું નથી કે મમ્મીને નિધિથી એવો તો શું પ્રોબ્લેમ છે કે હંમેશા નિધિનો તિરસ્કાર કરે છે. બેટા, આ તારી મમ્મીને નિધિથી શું પ્રોબ્લેમ છે ને એ મને બહુ સારી રીતે સમજાય છે. એને છે ને એની આંખોમાં રૂપિયાના સાહેબીના ચશ્મા ચડી ગયા છે. બેટા તને એ વાતની ખબર નહીં હોય. આ તારી મમ્મી મારા લગ્ન પહેલા એના પપ્પાને ત્યાં ખૂબ રૂપિયા પૈસાને જાહો જલાલીમાં ઉછરીને મોટી થઈ છે. અને અહીંયા આવ્યા પછી પણ એને જાહો જલાલી જ ભોગવી છે. છૂટથી હરવું ફરવું, નવા કપડાં લેવા, કીટી પાર્ટીઓ કરવી. એટલે હવે એને નાનપ લાગે છે કે એના ઘરમાં આવી ગામડાના ભોથા જેવી વહુ છે. બીજો કાંઈ વાંક નથી. અરે પણ પપ્પા, નિધિ ગામડાની છે તો શું થયું? એણે આપણા ઘરને મંદિરની જેમ રાખ્યું છે. નિધિમાં સંસ્કાર છે, એ આપણું માન જાળવીને બેઠી છે. તારી વાત ખરી છે બેટા. આ તું અને હું બેવ સમજી શકીએ છે, પણ આ લોકો આ ઘરના કોઈ વ્યક્તિ સમજવા તૈયાર નથી. અને મેં તો એવું સાંભળ્યું છે કે આ તું લગ્ન કરીને આવ્યો ને એટલે હવે આ એક નોકરાણી ઘરમાં હતી ને એને છૂટી કરી દીધી. એટલે આ લોકો શું આ નિધિનો નોકરાણી સમજે છે? અરે ખાનદાન મા બાપની દીકરી છે એટલે આ બધું સહન કરે છે. આ બીજી કોઈ હોય ને તો મોઢા પર મારીને નીકળી ગઈ હોય. એ જ તો કહું છું પપ્પા, આ બધા
મોડર્ન છોકરીઓની વાત કરે છે. હું બધીની વાત નથી કરતો, પણ આ મોડર્ન છોકરીઓ છે ને એનામાં સંસ્કાર નથી હોતા. એને તો માત્ર ફેશન જ કરવી હોય છે. પણ આ લોકોના મગજમાં ફેશનનો કીડો ચડી ગયો છે ને, એટલે એ લોકોને હમણાં નહીં સમજાય. પણ બેટા તું નિરાત રાખ, હું તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. જોકે મને ખબર છે આ પથ્થર પર પાણી રેડવા જેવું છે, તે છતાંય એક ઘરના વડીલ તરીકે મારી ફરજમાં આવે ને એ રીતે હું એને સમજાવીશ. જોઈએ છે સમજે છે કે નહીં. હા પપ્પા, તમે તમારી રીતે મારા મમ્મીને અને ઘરના દરેક સભ્યને સમજાવવાની કોશિશ કરજો. જો સમજી જાય ને તો સારું છે. સારું, હવે આ બધી વાત મૂકો. તમારે પણ જમવાનું બાકી હશે અને હું તમારી રાહે જ હતો. ચાલો આપણે જમી લઈએ. હા બેટા, ચાલ. ભાભી, હંધુ એ કામ થઈ ગયું છે. માંડ માંડ નવરી થઈશું. હા, જમવાનું બનાવ્યું તું ક્યાં મેલું છે? લાવું હું ખાઈ લઉં હવે. ભૂખ લાગી છે? હા ભાભી, બહુ ભૂખ લાગી છે હવે તો. હા તો તું બેસ, જા, હું લઈને આવું છું તારા માટે ખાવાનું. હો, જા. ભાભીમાં તમે ખાવાનું લઈને આવશો એ મારી હારું? હા હવે કીધું ને, જા બેસ તું, હું લઈને આવું છું ખાવાનું. હારું. ઓ મહારાણી, નીચે બેસો, નીચે. આ ડાઇનિંગ ટેબલ તમારા જેવા ગામડાના ભોથાઓ માટે નથી. પણ ભાભીમાં મને પગે વાગ્યું છે. પગે વાગ્યું કે માથું ફૂટી ગયું? નીચે બેસ. એ ડાઇનિંગ ટેબલ અમારા માટે છે, તારા માટે નહીં. ભાભી, આ હું શાહીને રોટલી? હા તો શું, તારા માટે કઈ મેવા મંગાવું? તારા જેવા ગામડાના ભોથા માટે ને આ જ હોય. ખાઈ લે સાની મની ખાવું હોય તો. ભાભી, મેં તો હંધાય હારું શાક રોટલી કેટલું બનાવ્યું તું ને મારા હારું હા. જો ખાવું હોય તો ખા, નહીં તો કઈ નહીં. ભાભી, એક ડબલું મને હકે ખાવાનું તો ખાવા દેવું તું. તારા જેવી ભોથા માટે ને આજ ખાવાનું હોય. ખાવું હોય ને તો ખા. અમારા ઘરના નોકર છે ને આ જ વસ્તુ ખાય છે. ફટાફટ ખા અને કામ ધંધે લાગ. બસ. નિધિ, કેમ આમ સૂતી છે? તબિયત ખરાબ છે તારી? હા, થોડું માથું દુખે. એવું હોય તો આપણે દવાખાને જઈ આવે. ના ના, ત્યાં જવાની કાંઈ જરૂર નથી. પણ કેમ અચાનક આજે કામ વધારે કર્યું તે? હા, કામ તો વધારે હતું. આપણા ઘરમાં હવે કામ વાળા નથી આવતા ને. હા, પણ આપણા ઘરમાં ભાભી તો છે જ ને, એને તારી મદદ ના કરી? એ હું મદદ કરવાના, એમના હારું તો હું શું ને મફતમાં લાવેલી નોકરાણી. અરે ખરું કહેવાય. એક તો નોકરાણીને રજા આપી દીધી અને મમ્મી અને ભાભી તને મદદ પણ નથી કરતા. જો આકાશ, મારા ઘરે છે ને
મેં દાઢી હોતી કરી છે, એટલે કામથી તો હું પાછી પડું એમ છું જ નહીં. જેટલું એ કામ હોય ને અંધું એ પાર પાડી દઉં. બહુ મહેનત કરી છે, કામથી થાક નથી લાગતો મને. તમારા બાના અને ભાભીના વેણોથી થાકી જાઉં છું. તમને ખબર છે, મારા ઘરે ગમે એટલું કામ હોય ને તોય હું કરી મેલતી હતી, કારણ કે ત્યાં મને 2 ટકનો આખી રોટલો ખાવા મળતો હતો. સૂકો રોટલો અને મરસું જે હોય એ. પણ હું ખુશીથી શાંતિથી કાયકતી હતી. અરે આ લોકો કેવા માણસ છે કે એ લોકો સમજતા નથી કે એ લોકો જે વ્યક્તિ પાસે રસોડા કરાવે છે, ગધા મજૂરી કરાવે છે, એ પણ એક માણસ છે. અરે મેં પ્રેમ લગ્ન કર્યા છે એનો મતલબ એ થોડી છે કે મેં ગુનો કર્યો છે. સૌ જાનવર જેવા છે આ લોકો. છોડો ને આકાશ, કોઈને દોષ દેવા જેવો નથી. જેવા આપણા કર્મો અને જેવા આપણા નસીબ, આમાં નસીબને જ કોસવાનું હોય. આના કરતા તો છે ને હું મારા ગામડે જ હારી હતી. ન્યાય ને મારાના લુગડાથી નતો ઓળખવામાં આવતા, મારાના સ્વભાવથી ઓળખવામાં આવે છે. નિધિ, આપણી સાથે જે પણ કઈ બની રહ્યું હોય ને એ બધું નસીબના કારણે ના બની રહ્યું, પણ એ લોકોને તું વળતો જવાબ નથી આપતી ને એ માટે એ લોકો તારી સાથે આવું વર્તન કરે છે. તું ચિંતા નહીં કરતી, કારણ કે અત્યાર સુધી છે ને તે બહુ સહન કર્યું છે, પણ હવે નહીં. હવે આ લોકોને વળતો જવાબ દેવાનો સમય આવી ગયો છે. હવે છે ને તું રડવાનું બંધ કર. આકાશ, મારી વાત સાંભળો. એ લોકોને વળતો જવાબ આપું ને એ મારા સંસ્કાર નથી. જે થાય છે ને એ થવાથી ક્યાં સુધી હેરાન કરશે. જો નથી, જિંદગીમાં એક વાત યાદ રાખજે, જો આપણા નમવાથી સામેવાળો વ્યક્તિ સુધરી જતું હોય ને તો નમવાથી કોઈ વાંધો નથી, પણ સામેવાળા વ્યક્તિને આપણે નમીએ ને એની કોઈ કદર ના હોય ને તો ત્યાં નમવું ના જોઈએ. એટલા માટે હવે આપણે સહન કરવાની કોઈ જરૂર નથી. હવે તું ચિંતા નહીં કરતી, આ લોકોને વળતો જવાબ આપવાનો સમય આવી ગયો છે. અને નિધિ, તારા અહીંયા ધરપત રાખજે અને મારા ઉપર વિશ્વાસ રાખજે કે કદાચ ને જિંદગીમાં ગમે તેવો સમય આવશે ને પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. આકાશ, તમારા વિશ્વાસ ને પ્રેમે તો હું અહીંયા છું, બાકી તો ક્યારનું મારું જીવન ટૂંકાવી નાખ્યું હોય. હવે ચિંતા નહીં કરતી. હવે હું પણ જોઉં છું કે આ ઘરના લોકો તારી સાથે આવું ખરાબ વર્તન કઈ રીતે કરે છે. તું આરામ કર, મારે થોડું કામ છે ને એ બતાવી દઉં. સુઈ જા. ધ્યાન રાખજે તારું. આ રીલ્સ જોઈ કે નહીં? જો ને કેવું નાટક કરી રહ્યો છે. વાહ, ખૂબ સરસ. હા, આ ઘરની નાની વહુ કામવાળીની જેમ ઘરના ધસરડા કરે છે, જ્યારે મોટી વહુ જલસા કરે છે. ખૂબ સરસ. હા ભાભી. એ નાનકા આ તો શું બોલી રહ્યો છે? આ કોની સામે કઈ મર્યાદામાં બોલવું એ ભૂલી ગયો લાગે છે. આ તારી ભાભી છે, જરા મર્યાદા રાખ. ભાઈ,
અત્યાર સુધી છે ને મેં મારા ભાભીની મર્યાદા જ રાખી છે, પણ મારા ભાભી એની મર્યાદા ભૂલી ગયા છે ને, એટલે હું મજબૂર થઈ ગયો છું મારી મર્યાદા ભૂલવા માટે. અચ્છા, શું કર્યું છે એણે? બોલ ને. હા. શું વાત કરવી છે તારે? એક મિનિટ ભાઈ, સાંભળો મારી વાત. ભાભી, હું તમને એક વાત પૂછી શકું કે આ તમે ઘરની કામવાળીને તમે અને મમ્મી થઈને રજા શું કામ આપી દીધી? આપી દીધી કારણ કે તમારી ઘરવાળી છે ને એ કરે છે ઘરના કામ, તો પછી કામવાળીની શું જરૂર છે? અને આમ પણ આ તારી પત્ની છે બહુ દેશી ઢબે રહે છે ઘરમાં અને બધા કામકાજ જાણે છે, તો પછી નોકરાણીને શું કામ રાખવી ઘરમાં, અને એ પણ ખોટે ખોટી. જો ભાઈ, મારી વહુ ભલે દેશી હોય એનો અર્થ એ નથી કે ઘરની કામવાળી છે અને તમે લોકો કામ ચીંધ્યા કરો ને મારી વહુ કર્યા કરે. જો ઘરમાં કામવાળી ના રાખવી હોય ને તો ઘરના કામકાજ કરવામાં તમારે લોકોએ પણ મદદ કરવી પડશે. નહીં કરે. આ તારી ભાભી ઘરના કામ કરવામાં કોઈ પણ પ્રકારની મદદ નહીં કરે, કારણ કે તું જોઈ શકે છે આ તારી જે બાયડી છે એને કંઈ પણ આવડતું નથી. આ કામ કર્યા સિવાય કઈ શીખી છે? હવે આને તો બધું આવડે છે, ઇંગ્લિશના ક્લાસ કરાવવા જાય છે, તો પછી તને શું વાંધો છે કે ઘરનું કામ એ સંભાળી લેતો? હા ભાઈ, માની લીધું કે મારા પ્રિય ભાભી ઇંગ્લિશના ક્લાસ કરાવે છે, પણ તમે શું કરો છો? ખાલી સાથ ને સહકાર જ આપો છો ને. અને તમે મર્યાદાની વાત કરતા હતા નહીં હમણાં? આ તમારી મર્યાદા ક્યાં ગઈ? કે તમે તમારા નાના ભાઈની વહુને જેમ તેમ બોલો છો, મન ફાવે એમ બોલો છો. તો બોલવું પડે ને. ઘરના કામ વ્યવસ્થિત રીતે ના કરી શકતા હોય તો પછી મારે કહેવું તો પડે કે નહીં? મારી પણ ફરજ છે કે હું એમને કઈ કામકાજ શીખું. એ તમારી ફરજમાં નથી આવતું ભાઈ, એ કામ મમ્મીનું અને પપ્પાનું છે. તમે એને કહી ના શકો. અરે મને લાગે છે નાનકા તારા મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. આ તારી પત્નીએ તને ચડાવીને મોકલ્યો છે કે જાઓ તમે મોટા ભાઈના રૂમમાં અને જેમ ભાવે એમ બોલીને આવતા રહો, હે ને? અરે એ અભણ છે, ગમાર છે, એની વાતોને આમ દિલ ઉપર ના લઈ લેવાની હોય. જો ભાઈ, બોલવામાં મર્યાદા રાખજો. ભલે મારી પત્ની ગમાર હોય કે પછી અભણ હોય, મને મારી પત્ની પસંદ છે અને હું એને સારી રીતે સાચવું છું. અને તમે લોકો એક વાત કાન ખોલીને સાંભળી લો. અત્યાર સુધી મારી પત્ની ઉપર બહુ જુલ્મ કરી લીધા છે, પણ હવે નહીં. હવે છે ને હું એવું નહીં થવા દઉં. જો હવે તમે લોકોએ કંઈ કર્યું છે ને, મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. યાદ રાખજો તમે લોકો. એ પણ ખાલી ખોટો ગરમ થઈને જઈ રહ્યો છે. તું તારી પત્નીને સમજાવતો હોય તો એ જો બધા કામ સરખી રીતે કરે તો અમારે ચિંતવાની જરૂર જ ના પડે ને. ખાલી ખોટો મગજ ગરમ કરીને જાય છે. તો શું? આણે તો મૂડ ખરાબ કરી નાખ્યો. ચાલ આપણે આપણી રીલ્સ ઉપર ફોકસ કરીએ. હા ચાલો. એટલી સરસ રીલ્સ આવતી હતી. શું થયું છે બેટા? કેમ તારું મૂડ નથી? આ જુઓ ને પેલી ગવાર આવીને કોને ખબર આકાશભાઈને શું ચડાવ્યા એણે, કે આકાશભાઈ અમારા રૂમમાં આવીને મને કેટલું બધું બોલી ગયા. ન બોલવાના અપશબ્દો પણ બોલ્યા એમણે. અને આટલી હિંમત કે એણે હવે ઘરમાં ઝઘડા કરાવવાના પણ ચાલુ કરી દીધા. આપણે એને જેટલી ભોળી ધારી હતી ને એટલી ભોળી છે નહીં. હા મમ્મી, બરાબર કહો છો. એમ પણ આ ગાંઠીને બીજું શું આવડે? મને તો એ નથી સમજ પડતી કે આ કઈ માટીની બનેલી છે. અરે ઘરના આટલા કામ કરાવીએ છીએ, એને મોટું મન નથી આપતા, ઘરમાં કામવાળીની જેમ રાખીએ છીએ, એમ છતાંય એ આ ઘર છોડીને જવાનું નામ નથી લેતી. મમ્મી, આપણે જે રીતે પ્લાન કર્યો હતો ને એ જ રીતે હું એને હેરાન કરું છું. છાશ ને રોટલો આપું છું, એને ખાવામાં બરાબર એને આપતી નથી, અને જ્યારે કચરા પોતા કરે ને તો કચરું પણ હું એને વેરું છું કેટલું બધું એના ઉપર કે એ થાકી જાય કચરા પોતા કરી કરીને. કપડાં એટલા એને ધોવા આપું છું પણ છતાં પણ એ થાકતી નથી. કેવી છે આ? થાકશે એનો સમય આવશે ને એટલે જરૂરથી થાકશે. માણસથી સહન કેટલુંક થાય, અને દરેક વ્યક્તિની સહન શક્તિની એક હદ હોય. આની હદ પૂરી થશે ને એટલે એ આફુડી આ ઘર છોડીને જતી રહેશે. મમ્મી, હવે આગળ આપણે શું કરીશું? કંઈક તો કરવું જ પડશે ને. આમ નામ હાથ ઉપર હાથ ધરીને બેસશું ને તો એક દિવસ એ આપણને ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. અને હવે ધીમે ધીમે આના પેતરા છે ને વધતા જાય છે.
આજે એના વરને મોકલ્યો છે, કાલે એ સામું બોલવા માટે આવશે. કંઈક તો કરવું જ પડશે ને. તું ચિંતા નહીં કર, આનો હું કંઈક રસ્તો કાઢું. સારું. પપ્પા હા બેટા. હવે છે ને બહુ થઈ ગયું. આ પાણી છે ને હવે માથા ઉપર જાય છે. અમારા લોકોથી જેટલું સહન થતું હતું ને એટલું અમે લોકોએ સહન કરી લીધું. બેટા તું કહેવા શું માંગે છે કે નહીં? હું કહેવા એ માંગુ છું કે મારા મમ્મી અને મારા ભાભી નિધિ પાસે ઘરનું બધું જ કામ કરાવે છે. અરે કામવાળી કરતા પણ બદતર હાલત છે નિધિની આ ઘરમાં. તારી વાત ખરી છે બેટા. અને પોતે તો મહારાણીની જેમ રહી છે. બેટા આ તું જે વાત કરે છે ને એ બધી મને ખબર છે. એ લોકો કામવાળીને છૂટી કરી દીધી છે, વહુ ઉપર ત્રાસ કરે છે, પણ આનો કઈ હલ તો કાઢવો પડશે ને. તો તે શું વિચાર્યું છે? હાલ છે મારી પાસે. હા હવે છે ને અમે લોકો આ સહન નથી કરવાના. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હું અને નિધિ આ ઘર છોડીને નીકળી જઈશું. હવે નથી રહેવું અમારે તમારા ઘરમાં. બેટા મને અંદેશો હતો જ કે એક દિવસ આ જ વસ્તુ થવાની છે અને એ થઈ રહી છે. તારી મમ્મી ક્યાં છે? હશે એના રૂમમાં, મને શું ખબર. રાધા, રાધા તો ક્યાં છે? રાધા, રાધા શું કામ છે અને કેમ આટલા બરાડા નાખો છો? મેં બરાડા નથી નાખ્યો ને એનું આજે પરિણામ ભોગવવાનો વખત આવ્યો છે. સીધે સીધા મુદ્દા ઉપર આવો ને. શું વાત છે? મારે ઘરમાં ઘણા કામ બાકી છે. તો હવે સાંભળ, આ તે આ વહુ પર જે ત્રાસ ગુજાર્યો છે ને એનું પરિણામ શું એવું તને ખબર છે? ના, નથી ખબર. આ આકાશ અને નિધિ આ ઘરથી જુદા થવા માંગે છે, અલગ રહેવા જવાનું કહે છે. હા તો ભલે ને જાય, જવા દો ને, એમાં શું ફરક પડશે? અને આમાંય જ્યારે સત્ય હકીકતથી વાકેફ થઈ જશે ને એટલે પાછું આ ઘરે જવું પડશે. હા જા બેટા જા, પૂછતો નહીં કોઈ. મમ્મી સત્યથી વાકેફ હું નહીં પણ તમે થઈ જશો. જોજો એક દિવસ તમારે પસ્તાવાનો વારો ન આવે ને તો મને યાદ કરજો. હું વાત છે નાનકા, આ શું વાતચીત કરી રહ્યો છે મમ્મીની સાથે? કઈ નહીં, એની બાયડીને લઈને માથાકૂટ, બીજું તો કઈ નથી. બાયડી પાસે તો કઈ ચાલતું નથી એટલે આવીને મા બાપને ધમકી આપવાની કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. બસ આ વાત ને આ ચીત. માથાકૂટ હું કરું છું મમ્મી, હું કરું છું માથાકૂટ. અત્યાર સુધી તમે મારી બાયડીને હકેથી જમવા નથી દીધું, સખેથી ઘરમાં રાખી નથી અને મને કહો છો કે એ અવાજ નીચે હો. હવે અવાજ નીચે નહીં રહે, નહીં રહે અવાજ નીચે, કારણ કે મેં અને મારી બાઈએ બહુ સહન કર્યું છે. ઠીક છે, ઘર છોડીને જવું છે ને તો જતો રે. ધમકી કોને મારે છે? અને આ તારી ધમકીથી તારા બાપા બી જશે, હું નહીં. અરે રાધા, હું અત્યાર સુધી નથી બોલ્યો પણ હવે હું બોલું છું. આ તું બકવાસ શું કરે છે? આ ઘર વિખાઈ રહ્યું છે. હા મમ્મી, હા જો નાનકો ઘર છોડીને જતો રહેશે તો ઘર કેવી રીતે ચાલશે? તમને તો ખબર છે ને કે મારી નોકરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે અને કોન્ટ્રાક્ટ પણ હમણાં પૂરો જ થવાનો છે. એટલે પછી મારી નોકરી ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે લાગે એની કોઈ સમય મર્યાદા નથી મમ્મી. અને આમ પણ આ મારી પત્ની નાનકડો આમ તો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તો એ પણ કમાઈને કેટલું આપશે આપણને? આ ઘર કેવી રીતે ચાલશે મમ્મી? જરા તમે તો વિચાર કરો. જે હોય હવે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. જેને ઘર છોડીને જવું એ ભલે જાય, પણ મારી વિરુદ્ધ જશે ને એ હું આજે નહીં ચલાવી લઉં અને કાલે નહીં ચલાવી લઉં. મમ્મી સમજતા કેમ નથી? જરા મગજ ઉપર જોર નાખો અને સમજવાની કોશિશ કરો. આ નાનકો ઘરમાંથી જતો રહેશે તો ઘરનું શું થશે? મારી એટલી બધી આવક નથી ને એટલી બધી કેપેસિટી પણ નથી કે હું આ ઘરનું પૂરું કરી શકું. અરે ભાઈ ચિંતા શું કરે છે? હું ભલે ને નીકળી જાઉં, મમ્મી જશે કમાવા અને એ પૈસા લાવશે અને ઘર ચલાવશે. નાનકા સમજવાની જરૂર તો તારે પણ છે. આમ આવો ઉતાવળિયો નિર્ણય લેવાની શું જરૂર છે? અને તું મમ્મી સાથે કેવી રીતે વાતો કરી રહ્યો છે? જરા શાંતિ રાખ ને. આજે માં કરતા બાયડીનું વર્ચસ્વ વધી ગયું છે એટલે આજે મેં એને 9 મહિના પેટમાં રાખ્યો છે ને. હા, એનો બદલો આપે છે આ મને. તું જોતો નથી? મારી કરતા પણ ઊંચા અવાજે મારી સામે વાત કરે છે. મમ્મી
અત્યાર સુધી છે ને મેં તમારી સાથે આદરથી જ વાત કરી છે. કોઈ દિવસ તમને તું નથી કીધું અને કોઈ દિવસ ઊંચા અવાજે વાત પણ નથી કરી. કરી લીધી ને પણ આજે હા? કરી લીધી પણ તમે મજબૂર કર્યો છે મને. મારે કરવી નહોતી, પણ તમે જે આ ઘરમાં મારી સાથે અને મારી ઘરવાળી સાથે જે વર્તન કરી રહ્યા છો ને એટલે મારે કરવી પડી. કારણ કે હવે અમારાથી સહન નથી થતું. અમે પણ માણસ છીએ. અમારાથી નહીં બેટા, તારી પત્નીથી એમ કે. હા, મને ખબર છે કે એને જેટલી ચાવી તને ચડાવી છે એટલું જ તું બોલે છે. અને તમે લોકો એને જેટલી ભોળી સમજો છો ને એટલી ભોળી એ છે નહીં. રાધા, તું એટલો તો વિચાર કર, આ ઘરમાં કમાઈને લાવે છે કોણ? આ છોકરો કમાઈને લાવે છે. અને આ મોટો તો ઊંધું પડ્યું કામે છે અને હું તો કઈ કામે જતો નથી. આ તમે બધા જાઓ જલાલી ભોગવો છો ને, એ કોના આધારે ભોગવો છો? એટલો તો વિચાર કર, આ છોકરાના પગાર ઉપર હવે એ ઘર છોડીને જશે તો શું કરશો? બસ ડેરા વગાડશો? બસ પપ્પા, બસ. હવે છે ને મારે કંઈ નથી સાંભળવું. મારો નિર્ણય છે ને એ હવે ફાઇનલ છે. એ તારો નિર્ણય નથી, તારી પત્નીનો નિર્ણય છે. બોલાવી લે એને બહાર અને એની સામે કહી દે એટલે એને અહીંયા ધરપત થઈ જાય કે તું તારા મા બાપની સામે આવી રીતે પણ વાત કરી શકે છે. મમ્મી, મમ્મી તમારે હવે જે સમજવું હોય ને એ સમજો. નિધિ, બહાર આવતો. આકાશભાઈ, આ તમે શું કરી રહ્યા છો? કમસે કમ તમારા ઘર પરિવાર વિશે તો વિચારો. અરે વાહ, ઘર પરિવાર યાદ આવી ગયો તમને ભાભી. હા, અત્યાર સુધી ઘર પરિવાર ક્યાં હતો? મારી બાઈ સાથે તમે જે વર્તન કરતા હતા ત્યારે તો તમને ઘર પરિવાર નો યાદ આવ્યો. હું થયું છે આટલું બધું ભોળું બનવાની કઈ જરૂર નથી. હંધી ખબર છે તને કે હું થયું છે? પેલા વરને ચાવી ચડાવી દીધી કે આપણે પરિવારને મૂકીને અહીંથી દૂર વયું જવું છે. આ ઘરમાં મને ફાવતું નથી. અહીંયા કામવાળીની જેમ બધા મને કામ કરાવે છે અને હવે પાછી આટલી ભોળી થઈને પૂછું હું થયું છે? હે? હા, કાંઈ વાતની મન નથી ખબર. આકાશ, હું છે આ હાંધુઈ? નિધિ, તારી સાથે જે આ ઘરમાં વર્તન થઈ રહ્યું છે ને એટલે મેં નિર્ણય લીધો છે કે હવે આપણે લોકો આ ઘર છોડીને નીકળી જવાના છે. નિધિ, આપણા કપડાં તૈયાર કર, આપણે લોકો નીકળી જઈએ છીએ અત્યારે. ક્યાંય નથી જવાનું. હા, આપણો પરિવાર છે, આપણે અહીંયા જ રહેવું. વાહ વાહ વાહ, નાટક તો જો કેવા કરતા આવડે છે. એટલે આંખે બિચારી કઈ થાય નહીં, આંખે આ એક મારો દીકરો થાય. વાહ વાહ વાહ, કે નાટક કંપની વઈ જા પર ડે માં દેહે કાય. સાંભળી લીધું નિધિ કે હજી સાંભળવું છે તારે? જે ઘરમાં તારું માન નથી ત્યાં તારે શું કામ રહેવું છે? મેં તને કીધું ને કે જા તારા કપડાં પેક કરી લે, આપણે લોકો નીકળીએ છીએ અત્યારે. હા હા, જા કપડાં પેક કરી લે. અને કપડાં પેક શું કરવાના હશે? કપડાં તો પેક કરી લીધા હશે ને એને. જા. બા, તમે ખોટી સમજો છો મને. મારો કોઈ એવો ઈરાદો નથી. તું જા ને, કપડાં લેતી આય તારા. જા, નાટક કરીમાં ખોટા. જા. નહીં બેટા, બેટા હું તને હાથ જોડું છું. તારી સાસુ વતી હું માફી માંગુ છું. તું આ ઘર છોડવાનો નિર્ણય પાછો મૂકી દે. આ ઘર છોડીને નહીં જા દીકરા. હા નાનકા, તું આ નિર્ણયને પાછો ઠેલવી લે ને. જો તારા વગર અહીંયા બધું રખડી પડશે. નાનકા, જો હું મોટો છું અને એમ છતાંય મારી ભૂલ થઈ હોય તો હું માફી માંગવા માટે પણ તૈયાર છું. નાનકા, રોકાઈ જા ને. બસ, મારે છે ને હવે તમારા કોઈનું કંઈ સાંભળવું નથી. નિધિ, તને એકવાર કીધું તને સમજાતું નથી. ચાલ બેટા. નિધિ, નાનકા, જોઈ લીધું રાધા? આ જોઈ લીધું તે? આ તારી જીદનું પરિણામ કેવું આવે છે? આ પંખીના માળા જેવું ઘર વિખાઈ રહ્યું છે. અરે હવે તો તું સુધર. મમ્મી, તમારા હાથમાં છે. હજી નાનકાને રોકી લો ને. નહીં રોકે, નહીં રોકે તો એનું નાક શું રે? એની આબરૂ જતી રહે. બેટા, બેટા તું મારી વાત સાંભળ. તારી મમ્મી ભલે ગમે તે બોલે, મેં તો તને કઈ કીધું નથી ને. બેટા, તમે લોકો રોકાઈ જાઓ. જુદા થવાની આ વાતને પડતી મૂકો. બાપુજી, હવે આ બધી વાતનો કાંઈ ફાયદો નથી. તમે ઉપાધિ ન કરો. અમે આ ઘરથી ક્યારેય નોખા નહીં થાય. અત્યારે તો અમે જઈશું, પણ હું આકાશને સમજાવી અમી પાસે જરૂર આવશું. ચાલ. કા
શું કરે છે? હા કાંઈ નહીં મમ્મી, આ વાસણ ધોયા, હવે બધું મૂકું છું. અરે કામ તો થયા કરશે. મારે તારી સાથે થોડી વાત કરવી હતી. હા તો બોલો ને મમ્મી, આપણે વાત પણ કરતા જઈએ અને કામ પણ. મેં કીધું કે કામ થયા કરશે, પછી થશે શાંતિથી. બોલો શું કરવું છે? ચા પીવી છે? ચા બનાવી દઉં? અરે મારે વાત કરવી છે. બોલો, સાંભળું છું. જો બેટા, તું આ ઘરમાં લગ્ન કરીને આવી છે અને તને તો ખબર જ છે કે ઘરમાં થોડું ઘણું સાસુપણું હોય, એટલે હું તારી ઉપર સાસુપણું ઝાડવા નથી માંગતી, પણ મારા મનમાં અમુક વાત છે એ તને કહેવા માંગુ છું. મમ્મી, તમે અત્યારે કોઈ ટીવી સિરિયલ જોઈને આવ્યા છો કે આવી વાત કરો છો? કેમ તને એવું લાગ્યું કે હું અત્યારે કોઈ ટીવી સિરિયલ જોઈને આવી અને તારી સામે એક્ટિંગ કરું છું? કારણ કે અત્યાર સુધી તમે ક્યારે આવી વાત નથી કરી. બરાબર બેટા, આ ઘરમાં તારે જો સુખીથી રહેવું હોય, ખુશી ખુશી રહેવું હોય, તો હું જેમ કહું ને એમ કરવું પડશે. તો તમે કહો એમ તો કરું છું. મેં કઈ ભૂલ કરી? ના, પણ તારાથી આગળ જતા કોઈ ભૂલ ના થાય ને, બસ એ માટે જ હું તને અહીંયા કહેવા આવી છું. મમ્મી, તમે શું કહેવા માંગો છો ને મને કાંઈ સમજાતું નથી. થોડું ક્લિયર કહેશો તો સારું લાગશે. સમજાવું છું. હું એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં સૌથી વધારે માન મારું છે, એટલે તારા સસરા કે એ પ્રમાણે આ ઘરમાં કઈ જ નહીં. હે કઈ કામ ચીંધે કે કઈ પણ કે એટલે એને મોઢા ઉપર ના પાડી દેવાય. આ કેવી વાત કરો છો મમ્મી તમે? જે કહું છું ને એ મગજમાં ઉતારીને તારા સસરાને તારી ભાષામાં શું કહેવાય, અવોઇડ કરવાના છે. હા, પણ મમ્મી, એ તમારા હસબન્ડ છે. તું મને શીખવાડીશ કે કોણ છે મારે એની સાથે કેવું વર્તન કરવાનું છે? હા, મેં તને કીધું ને કે તારે એની સાથે કેવું વર્તન કરવાનું છે. બસ જેમ હું કહું છું એમ તું એની સાથે કર, એટલે તું પણ ખુશ, હું પણ ખુશ, અને આપણો હસતો ખેલતો પરિવાર આમ નામ એકબીજાની સાથે ખુશ. મમ્મી, ખોટું લાગે તો સોરી, પણ તમે તમારા હસબન્ડ વિરુદ્ધ જ મને ચડાવી રહ્યા છો. એમનું કામ કરવાની મને ના પાડી રહ્યા છો. હા, આવું કેમ? આ બધું જાણવાની તારે કોઈ જરૂર નથી. મેં કીધું ને કે આ ઘરમાં બધું મારું જ કયું થાય છે. અને હા, કદાચ તે લગ્ન સમયે જોયું હશે કે જે વસ્તુ મેં કીધી એ જ વસ્તુ થઈ છે. હા, લગ્ન મંડપમાં તો મારે વિધિમાં એમને મારી સાથે બેસાડવા પડે એમ હતા. બાકી જો મારું ચાલે ને તો એને મારી બાજુમાં પણ ન બેસવા દો. સાંભળ, હવે કીધું એ યાદ રાખજે, અને જો કઈ પણ આનાકાની થઈ ને. સમજી ગઈ. શું કરવાનું છે બેટા તારે? પપ્પાની કોઈ પણ વાત નથી માનવાની. મને કોઈ પણ કામ કહી તો ના પાડવાની છે. બસ મારે આવી જ ડાઈ વહુ જોતી હતી. હવે મારી માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને મૂકો. મમ્મી આવું કેમ કરે છે? ઈશા બેટા, મારી ચા તૈયાર થઈ ગઈ તો લાવજો નહીં. આમ તો જો 9:30 થઈ ગયા છે. હા પપ્પા. બેટા 9:30 થઈ ગયા, મારી ચા તૈયાર કરો. પપ્પા, 9:30 થયા તો શું થયું? હું કઈ નવરી છું આખો દિવસ? તમને તો દિવસમાં 10 વાર ચા પીવા જોઈએ, તો મારે શું તમને 10 વાર ચા બનાવીને આપવાની? અને ઘરમાં બીજી વહુ પણ છે ને, એને પણ તમે કહી શકો મારી પાસે સમય નથી અત્યારે. કેમ બેટા તમે આવી રીતે બોલો છો? મેં ફક્ત ચા માંગી છે. મને ખબર છે તમે ચા માંગી છે, પણ મારે છે ને ટિફિન તૈયાર કરવું છે. ફ્રી થઈશ ને તો બનાવી દઈશ. હા હા બેટા, તારે ઘણા કામ બાકી છે ને, જા બતાવી દો. અરે જો પપ્પા, મેં તમને કહ્યું ને મારી પાસે સમય નથી, મારે ટિફિન બનાવવું છે.
છતાં પણ હું નિશા ભાભીને કહું છું કે પ્રિય હશે ને તો બનાવી દેશે, બાકી હું તો નહીં જ બનાવું. કોઈ વાંધો નહીં. રાધા, આ બહુ ચા બનાવવાની કેમ ના પાડે છે? તે કઈ એને કીધું? મેં કીધું એવું જરૂરી છે હે? અને આ ઘરમાં બે વહુઓ છે તો એ કઈ તમારી ચા બનાવવા માટે નવરી નથી. તમારે જો ચા પીવી હોય ને તો અહીંયા ઠેક ઠેકાણે ટી સ્ટોલ ખુલેલા જ છે, જાઓ પી આવો. કોઈ નોકર નથી તમારું, કોઈ નોકર નથી આ ઘરમાં તમારું. અરે પણ ઠેક ઠેકાણે ટીના સ્ટોલ છે તો હું મારે ચા બહાર પીવાની? અને કાલે તો તું કહે કે જમવાનું પણ તમારે નથી. હા તો જમી લેવાનું ને. તમારી માટે આ ઘરમાં કોઈ કામ કરવા માટે નવરું નથી. જમવાનું હોય તો બહાર જમી લેવાનું, ચા પાણી પીવા હોય તો બહાર પી લેવાના, બાકી આ ઘરમાં કોઈને કામ નહીં ચીંધવાનું તમારે. રાધા, હવે તું બધી હદ વટાવી રહી છે, એવું તને નથી લાગતું? જરાય નહીં. મને તો એવું લાગે છે કે હજી હું જે કરું છું ને એ 100% માંથી ખાલી 10% જ કરું છું. જીવને આમ હરકત તો ત્યારે મળશે કે જ્યારે હું આ બધું 100% કરીશ. એટલે હવે તું તારા ધણી પર એટલે કે મારી પર હાથ ઉપાડીશ? જરૂર પડશે તો કરવું એ પડશે ને. શું વાત છે? તો પછી હવે તું એક વખત હાથ ઉપાડીને બતાવ, પછી તું જેનું શું પરિણામ આવે છે. પરિણામનું શું આવશે? મને તો અત્યારથી ચિંતા થાય છે કે માનો કે મેં તમારી ઉપર હાથ ઉપાડી લીધો અને તમને એક તમાચો મારી દીધું તો એનું પરિણામ શું આવશે? રાધા, તે મારી પર હાથ ઉપાડ્યો, તારા પતિ ઉપર હાથ ઉપાડ્યો. હા, તમારે મને પરિણામ બતાવવું હતું ને, તો હવે બતાવો પરિણામ. ઠીક છે, તે આજે એક વખત ભલે હાથ ઉપાડ્યો, પણ રાધા હું તને ફરી વાર કહું છું, તું આવી બીજી વાર ભૂલ નહીં કરતી. મેં તને આવી નહોતી ધારી. કેવી ધારી હતી મને? હા, કેવી ધારી હતી? મેં તમને આવા નહોતા ધાર્યા. હા, એટલે મારી સામે તમારી જીભ મોઢામાં રાખો ને એમાં જ મજા છે. બાકી વાત રહી આ છોકરાઓની, આ સમાજની, આ ઘરની, મેં બાંધી મુઠ્ઠી લાકડી રાખી છે ને એમાં જ તમારી મર્યાદા, માન આ બધું જળવાઈ રહ્યું છે. એટલે હવે મારી નજરની સામેથી દૂર થઈ જાવ, નહીંતર મારાથી ન થવાનું થઈ જશે. રાધા, ખરેખર તો તારી હદ વટાવે છે. જાઓ અહીંયાથી. ભાભી, થઈ ગયું કામ? હા બસ જો થાય જ છે. બોલ ને તું. ભાભી, હું શું કહું છું, મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલ, શું થયું? ભાભી, તમને એવું નથી લાગતું કે મમ્મી પપ્પા સાથે થોડો અજીબ બિહેવ કરે છે? આઈ મીન, એમને ન કહેવાનું કહે છે ને એમની તો કોઈ ઇજ્જત જ નથી કરતા. હર હંમેશા એમને ઉતારી પાડે છે. નેહા, હું જ્યારથી આ ઘરમાં આવી છું ને લગ્ન કરીને ત્યારથી જોઉં છું આ જ ચાલી રહ્યું છે. મમ્મી પપ્પાને ધમકાવે અને એમને ઊંચો અવાજે વાત કરે અને એ બંનેના ઝઘડા જ ચાલતા હોય છે. પણ આવું કેમ? આજે સવારે તો મમ્મી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે તારા સસરા જો તને કાંઈ પણ કામ ચીંધે ને તો તારે ના પાડી દેવાની છે. હા, ઘરમાં હું કહું ને એટલું જ થવું જોઈએ. આવું બધું કરવાનો કાંઈ મતલબ ખરી? એ વાત તો મને પણ નથી સમજાતી કે મમ્મી પપ્પા સાથે આવું વર્તન કેમ કરે છે. અને વિચારવા જેવી વાત તો એ છે કે પપ્પા કેમ આટલું બધું સહન કરે છે, એ કેમ એમની સામે નથી બોલતા? ભાભી, મને એવું લાગે છે કે એ બંને વચ્ચે હમણાં કંઈક ઝઘડો થયો હશે તો જ આવું કરતા હોય ને. બાકી એટલા વર્ષ નીકળી ગયા, ખબર નહીં કેમ પણ મને આ બધી વાત અજીબ લાગે છે. કોઈ પત્ની પોતાના હસબન્ડ સાથે આવું કેમ કરી શકે? શું કામ એની વહુને એના સસરા વિરુદ્ધ ભડકાવે? મમ્મી સાથે તો કશી વાત થતી જ નથી. જો મમ્મીને કંઈ પણ પૂછીએ ને તો એ આપણને ખીજાઈને બેસાડી દે છે. મને થયું કે આ વાતની જાણ તમને હશે, તમારી પાસેથી મને કંઈક જાણવા મળશે. પણ તમે મારી જેમ જ છો, જેવું અત્યાર સુધી ચાલતું આવ્યું ને
એમ ચાલવા દીધું. નેહા, આ બધી વાતમાં છે ને પપ્પા પર બહુ જ દયા આવે છે, પણ શું કરવું, આપણે કશું કરી પણ નથી શકતા. દયા તો મને પણ આવે છે, કારણ કે હમણાં હું જે જોઈને આવી છું ને એ તો તમને ખબર જ નથી. મમ્મી અને પપ્પા વચ્ચે થોડી રકઝક થઈ ગઈ અને મમ્મીએ પપ્પાને લાફો મારી દીધો. કઈ નહીં, છોડો. હવે આમાં ભગવાનની મરજી, આપણે શું કરી શકીએ. તમે કામ બતાવો. ઠીક છે. પપ્પા, તમે ચા પીધી? નહીં બેટા, મેં તને ચાનું કીધું તો ત્યાં તો મને ઘસીને ના પાડી દીધી, એટલે ક્યાંથી પીધી હોય? પપ્પા, આઈ એમ સોરી. હું કામમાં હતી ને એટલે મેં તમારી સાથે એમ વાત કરી અને એટલે ચા બનાવવાની ના પાડી દીધી. તમે બેસો, હું થોડી વારમાં તમને ચા બનાવી દઉં છું. નહીં બેટા, હવે અત્યારે મારે ચાને પીવાની જરૂર નથી. પપ્પા, મારે તમને એ વાત પૂછવી છે કે મમ્મી તમારી સાથે આવું કેમ કરે છે? નહીં બેટા, એવું કાંઈ જ નથી, પણ આ રાધાનો સ્વભાવ છે ને પહેલેથી જિદ્દી છે, એટલે એવું બધું બોલ્યા કરે છે. પપ્પા, સ્વભાવ જિદ્દી હોવામાં અને તોછડાઈ કરવામાં ફરક હોય છે. મમ્મી જે રીતે તમારી સાથે વાત કરે છે ને, આવું તો કોઈ દુશ્મનની સાથે પણ વાત ના કરે. અને એ ગયા પછી જે થયું ને એ પણ મેં જોયું. મમ્મીએ તમારા પર હાથ ઉપાડ્યો ને. હા બેટા, બેટા હું આ બધું સહન કરી રાખું છું. તને ખબર છે શું કામ? શું કામ? કારણ કે રાધા જ્યારથી આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી જિદ્દીલા સ્વભાવની અને તેજ મગજની છે. અને હું જો એની સામે કંઈ બોલું ને તો આપણા ઘરની જ આબરૂ જાય. લોકો વાતો કરશે કે ઘરમાં બે જવાન દીકરા છે, દીકરાની વહુઓ છે, અને અમારા બંને વચ્ચે આ ઉંમરે ઝઘડા થાય તો આપણા ઘરની જ આબરૂ જશે ને. પપ્પા, મને એક સવાલ ખટકે છે. મમ્મી તમારી સાથે આવું વર્તન હમણાંથી કરે છે કે તમારા બંને વચ્ચે પહેલેથી આવું ચાલતું આવ્યું છે? બેટા, આમાં તો વધારે આગળ ન પૂછે ને તો જ સારું છે. કારણ કે મારા લગ્ન થયા ને ત્યારથી જે જિદ્દી સ્વભાવની છે તો મેં તને કીધું ને, પણ શરૂઆતથી મેં જે સહન કર્યું છે ને એટલે હવે મને સહન કરવાની આદત પડી ગઈ છે. પપ્પા, સહન કરવાની પણ એક હદ હોય છે. અને હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે તમે લોકોએ મને કહ્યું હતું કે પતિ પરમેશ્વર હોય છે. તો તમે જ વિચાર કરો ને, હું તમારા દીકરા સાથે આવું કરીશ તો? નહીં બેટા, તું મારા દીકરા સાથે આ રાધા જેવું મારી સાથે વર્તન કરે છે ને એવું તું ક્યારેય નહીં કરે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે હું તારા સ્વભાવને ઓળખું છું. તારું ઘર, તારા પપ્પાનું ઘર સંસ્કારી અને સારું છે, એટલે તારો સ્વભાવ સારો છે બેટા. અને આ રાધાનો સ્વભાવ એનો તો પહેલેથી જ આવો છે, અને એનામાં હવે સુધારો નહીં આવે. કારણ કે માણસની પ્રાણ અને પ્રકૃતિ એ સાથે જ રહેવાની છે. એને ગમે એટલું સમજાવો ને તો નહીં સમજે. સારું પપ્પા, તમે જેમ કહો એમ, વધારે આગળ નહીં પૂછો. હા બેટા. સાહેબ, અત્યારે તૈયાર થઈને ક્યાં જવું છે? ક્યાં જવાનું હોય? ઓફિસે. હશે. ઓફિસે જવાનું લેટ થાય છે કે હજુ વાર છે? વાર છે હજુ. આમ પણ તારી માટે ક્યારેય પણ લેટ થયું છે તે આજે લેટ થાય? અરે વાહ, આજે એટલો બધો પ્રેમ. સારું, તો
એટલો બધો પ્રેમ છે તો હું એક વાત પૂછું? હા તો પૂછ ને, શું પૂછવું છે? રવિ, મમ્મી પપ્પા બંને પહેલેથી આવી જ રીતે રહી છે કે હમણાંથી એ લોકોનો સ્વભાવ ચેન્જ થઈ ગયો? આવી રીતે રહે છે એટલે તું કહેવા શું માંગે છે? એ બંને જે રીતે રહે છે એ રીતે તો રહેતા આવ્યા છે, એટલે કઈ થયું છે? ના ના, આઈ મીન એ બંને વચ્ચે કઈ ઝઘડો થયો છે? એ બંને વચ્ચે પહેલેથી એટલું બનતું આવ્યું છે કે? એટલે તું કહેવા શું માંગે છે? મતલબ કે તે જોયું કઈ કે એ બંને વચ્ચે ઝઘડો થયો હોય અને કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો? ના, હવે હું તો ખાલી પૂછતી હતી કે કઈ થયું નથી ને બંને વચ્ચે, બીજું શું હોય? ના રે ના, કઈ થયું નહીં હોય. હા, આપણે બંને પણ નથી ક્યારેક લડતા ઝઘડતા, એવી રીતે કદાચ નાની મોટી વાત હોઈ શકે. હા, સાચી વાત છે, પણ આપણા બંને પરથી મને યાદ આવ્યું, લડતા ઝઘડતા એ વાત એકદમ સાચી કહી દીધી. હા, કેમ? એટલે તું શું કહેવા માંગે છે? કહેવા એ માંગુ છું કે 1 મહિનો થઈ ગયો છે મને કશે બહાર નથી લઈ ગયા. હા, પણ બહાર તને લઈ જઈ શકું એવું કઈ છે નહીં ને, કારણ કે ઓફિસમાંથી હમણાં રજા મળી શકે એવું ઓ નથી. પ્લીઝ, રવિવારની છે ને, બધાને રજા હોય. હા, દિવાળી મહિનો ચાલે છે ને, એટલે રવિવારની પણ રજા લઈ શકું એમ નથી, કારણ કે હમણાં લોડિંગ જ એટલું બધું છે. ફાઇન, ચાલ તૈયાર થઈ જાઓ. નથી લઈ જાવ તો સીધી રીતે ના પાડી દો. પણ મેં ક્યાં તને ના પાડી છે? આપણે જઈશું ને બહાર કશે એક દિવાળીના વેકેશન. હા, વેકેશન આવે ને ત્યારે જઈશું. જઈશું ને? ગામડે જઈશું. ત્યાં તો જઈએ છે દિવાળીએ, નહીં? નહીં જઈએ ગામડે. આ વખતે તું જ્યાં કહીશ ને ત્યાં જઈશું. બોલ. સારું, હવે તમે તૈયાર થઈ જાઓ, મોડું થઈ જશે પછી. એમાં પણ મારું નામ આવશે કે તારા લીધે લેટ થઈ ગયું. હા, ચાલ તૈયાર થઈને હું નીકળું છું. બાય ધ વે, તું મમ્મી પપ્પાનું પૂછતી હતી, કઈ વિગતમાં ચિંતા જેવું તો નથી ને? ના ના ના, હું એમ જ પૂછતી હતી. આ તો આપણા બંને વચ્ચે ક્યારેક લડાઈ ઝઘડો થાય ને તો મને ખબર પડે કે શું કરવું ને શું નહીં, એટલે ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. ચાલો. હા, ઠીક છે હવે. કરું છું. હા. મોટા ભાઈ. હા, બોલ ને. એક વાત પૂછવી છે, પૂછું? હા, પૂછ ને, શું વાત કેવી છે તારે? છોડો ને મોટા ભાઈ, કામ આપણે પછી પતાવી દેજો. જો અરે પણ મારે બહાર જવું છે. બોલ ને, તારે શું કામ છે? જરૂરી વાત છે એટલા માટે તો કહી રહ્યો છું મોટા ભાઈ. સારું બાપા, બોલ શું કેવું છે? તમને ક્યારે એવું લાગ્યું કે મમ્મી અને પપ્પાની વચ્ચે કઈ થયું હોય? ના, હવે મને તો એવું ક્યારેય નથી લાગ્યું. પણ તું કેમ આવું પૂછે છે? કારણ કે નેહા હમણાં આવીને મને કહેતી હતી કે મમ્મી અને પપ્પાની વચ્ચે કઈ મનભેદ કે મતભેદ એવું કઈ હોય એવું લાગી રહ્યું છે. એ તો એમ પણ કહેતી હતી કે બંને વચ્ચે કઈ ઝઘડો થયો હોય એવું. જો બાકી તો મને પણ નથી ખબર, પણ નેહાએ અચાનક આવીને આ બધી વાત કરી. અરે મારા ભાઈ, નેહાને છે ને જોવામાં ભૂલ થઈ હશે. અને ઘર હોય ને તે આમ વાસણ તો ખખડતા રહેતા હોય. મમ્મી પપ્પા વિશે કોઈ વાતની ચર્ચા થતી હશે અને નેહા જોઈ ગઈ હશે અને એને એવું લાગ્યું કે મમ્મી પપ્પા ઝઘડો કરે છે. મોટા ભાઈ, તમે જ વિચાર કરો ને, આ મમ્મી પપ્પાની વચ્ચેની ચર્ચા કેટલી ગંભીર હશે કે નેહાને એવું લાગ્યું કે આ બંને જણા ઝઘડો કરી રહ્યા છે. એટલે નક્કી કઈક વાત તો છે જ મોટા ભાઈ, તો જ નેહાએ આવીને મને આ વાત કરી હોય ને. જો મારા ભાઈ, આ એટલું બધું ના વિચાર. ખોટી વિચારીને તું તારા મગજને ટેન્શન આપે છે. એવું કઈ હોય તો મમ્મી પપ્પા આપણને વાત તો કરે ને. ના કરી શકે. અમુક વાતો એવી હોય કે જે આપણને બંનેને ના જણાવી શકે એ લોકો. માન્યું કે અમુક વાતો એવી હોય કે માતા પિતા પોતાના બાળકને ના જણાવે. ચલ તને ના જણાવે, કમસે કમ મારી સાથે તો કઈક વાત કરે ને. આવી કઈ વાત થઈ જ નથી પપ્પાએ કે મમ્મીએ.
આવી કોઈ પ્રકારની વાત મને કરી જ નથી. એ વાત તમને કરવાની નથી. હવે ધારી લો કે મારે અને નેહાને ઝઘડો થયો છે, તો શું હું આવીને તમને કહેવાનો છું કે મોટા ભાઈ અમારે બંને વચ્ચે આમ થયું છે? એટલે નેહાએ કીધું છે અને મને પણ થોડું ઘણું એવું લાગી રહ્યું છે કે નક્કી ઘરમાં કંઈક તો થયું જ છે. સારું બાપ, તો એટલું બધું કહે છે ને, તો હું જાણવાનો પ્રયત્ન કરીશ કે હકીકતમાં તું જે કહે છે એવું કઈ નથી ને. બાકી મને તો નથી લાગતું કે મમ્મી પપ્પાનો ઝઘડો થયો હોય. છતાં તારા દિલની તસલ્લી માટે હું એકવાર જાણવાનો પ્રયત્ન કરીશ. બસ એક કામ કરીએ, તમે એકલા નહીં, આપણે બંને ભાઈઓ આ વિશે જાણીએ અને તપાસ કરીએ કે શું ચાલી રહ્યું છે ઘરમાં. સારું ભાઈ, હવે તું કહે છે ને તો આપણે બંને ભાઈઓ જઈને તપાસ કરશું. સારું, ચાલ આપણે પછી મળીએ. મારે થોડું કામ છે તો હું નીકળું. હા મોટા. શું કરે છે? કાંઈ નહીં, આ થાળી વાટકાને એવું લઉં છું. જમવા બેસું છે ને? તારા પપ્પાને જમવાનું બાકી જ છે ને? હા. બરાબર. જમવામાં શું શું બનાવ્યું છે? બસ એ જ રેગ્યુલર બનાવીએ, દાળ ભાત શાક રોટલી. બરાબર. તો તારા પપ્પાને એમાંથી ખાલી દાળ ભાત જ આપવાના છે, શાક રોટલી નથી આપવાના. પણ શું કામ? આજે તો પપ્પાનું ભાવતું શાક બનાવ્યું છે, ટીંડોરાનું. હા, તો એ મને ભાવે છે ને, હું ખાઈ લઈશ. તારા પપ્પાને દાળ ભાત આપી દઈશ. હા, મમ્મી મેં બધા માટે બનાવ્યું છે. આ તો કઈ વાંધો નહીં, વચ્ચે ગાયને કે કૂતરાને નાખી દેશું. હા, પણ એને ખાલી દાળ ભાત આપવાના છે. અને આવું કેમ પૂછી શકું? મેં પહેલા જ ના પાડી છે કે મને સવાલ સામે સવાલ નથી ગમતા. સવાલ સામે જવાબ ખાલી હા આવે ને તો ગમે છે. મમ્મી, તમે હા ખાવાનું વધે એ બધું કૂતરાને નાખવા માટે તૈયાર છો, પણ ઘરના માણસ ખાય એ વાતમાં તમારી મંજૂરી નથી. નથી પોસાતું મને. મેં તને કીધું ને, તારા પપ્પાને ખાલી દાળ ભાત આપવાના છે, બસ. આ વાત તો ખોટી છે મમ્મી. હવે તું મને શીખવાડીશ કે સાચું શું અને ખોટું શું. હા, કામથી મતલબ રાખજે. ના મમ્મી, અમે હજુ એટલા મોટા નથી થયા કે તમને કઈ શીખવીએ. પણ શું? હા, શું પણ? આટલું સામે બોલીને અને પછી તું મને એમ કહે છે કે અમે તમને શીખવાડી આ તે ફલાણું ઢીકડું. શું પણ બોલ. જે સાચું લાગ્યું એ કહ્યું મમ્મી. સોરી. તમે મોટા છો, પણ એવું નથી મમ્મી. તમે પપ્પા સાથે જે વર્તન કરી રહ્યા છો ને, એ સરાસર ખોટું જ છે. હા, તો મને ખબર જ છે કે હું એની સાથે ખોટું કરું છું અને હજી આગળ જતા એની સાથે ખોટું કરીશ. બોલ, તારાથી શું થઈ શકે એમ છે કઈ? હા, હા પાડવા સિવાય? મમ્મી, આવું કરીને તમને મળશે શું એ કહેશો? શું મળશે એમ? સુકૂન. સુકૂન મળશે મને. અંદરથી શાંતિ મળશે કે મેં એ માણસને હેરાન કર્યા. પણ એ બધું જાણીને તમારે કોઈ કામ નથી. મેં કીધું તારા પપ્પાને આજે દાળ ભાત શાક રોટલીમાંથી ખાલી દાળ ભાત મળશે, તો બેટા ખાલી તારા પપ્પાને દાળ ભાત આપી દેજે. વાત અહીંયા પૂરી થઈ જશે. હા, ફાઇન. તમે જેવું કહો એવું. બીજું શું? અમે કઈ થોડી તમારી વિરુદ્ધ જઈ શકીએ. તમે આ ઘરના માલકીન છો, તમે જેવું કહેશો અમારે એવું કરવું પડે. અમારી શું ઓકાત છે તમારી સામે? નહીં. વેરી ગુડ. બસ મને તારી પાસેથી આ જ આશા હતી. બોલ, હવે તારે કઈ કહેવાનું છે કે તારે મારી હામાં હા મેળવવાની છે? હા, અને જો ન મેળવી શકતા હોય ને તમે બંને, તો બંને તમે પોતપોતાના કપડાં ભરીને તમારા બાપના ઘરે જઈ શકો છો. હા, એટલે આજ પછી હું જેમ કહું એમ સામે આર્ગ્યુમેન્ટ વગર હા વાત અહીંયા જ પૂરી થઈ જવી જોઈએ. હા, થઈ જશે. ઠીક છે મમ્મી. અને બીજી વાર બેટા ધ્યાન રાખજે જરા. ખોટું શું સાચું શું એ તારી સાસુને સમજાવવાની કોશિશ નહીં કરતી. હા, ન તો તારી જિંદગીમાં પછી બધું ખોટું 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 જ થયા કરશે. ચલ ત્યારે દાળ ભાત પપ્પામાં તારા. મમ્મીને કઈ વાતનો એટલો પાવર છે
આજ સુધી મને ના સમજાય. છોડો. પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરી છે બોલ. પપ્પા, આ રવિ એમ કહે છે કે તમારો અને મારા મમ્મીનો કઈ ઝઘડો થયો છે. તમે લોકો સરખી રીતે વાત નથી કરતા. શું છે આ બધું? બેટા એવું કાંઈ જ નથી. તારી મમ્મીને મારી વચ્ચે કાંઈ ઝઘડો નથી થયો. અને તમને લોકોને તો ખબર છે એનો સ્વભાવ થોડો જિદ્દીલો અને બોલકણી છે, એટલે મારી સાથે ગમે તેમ ક્યારેક બોલી નાખે છે. એ સિવાય બીજું કાંઈ જ નથી. લે, સાંભળી લીધું તે? થઈ ગઈ શાંતિ તને? ભાઈ એવું નથી. તો પપ્પા તમે મને એ વાત જણાવો ને કે નેહા મને એવું શું કામ કહેતી હતી કે તમારા બંનેની વચ્ચે ઝઘડો થયો છે અને આ ઝઘડો એણે પોતાની આંખે જોયેલો છે. તો તમે જ કહો ને પપ્પા. હવે નેહા કઈ નાનું અમથું બાળક તો નથી ને કે એને તમે વાત કરતા હોય ને એને ખબર ના પડે. બેટા તું મારી એક સાંભળ. તારી મમ્મીને થોડીક મારી ચિંતા છે. તને ખબર છે ને મને થોડું ડાયાબિટીસ છે, એટલે અમુક વસ્તુ ખાવાની મને ના પાડે છે. અને ક્યારેક ક્યારેક મને કે તમે ચા ઓછી પીવો, આ છે એટલે નેહાને એવું થયું હશે કે મમ્મી રોકટોક કરે છે. એટલે બેટા તમે શું કામ ચિંતા કરો છો? તારી મમ્મીને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી. જો સાંભળ પપ્પા, હું આ રવિને કાલે એ જ કહેતો હતો કે તું જે સમજે છે ને એવું કંઈ જ નથી. પણ આ છે કે મારી વાત માનતો જ નહોતો. એટલે એના મનની શાંતિ માટે મેં એને કીધું હતું કે સારું ભાઈ, હું પપ્પા જોડે વાત કરી લઈશ, અને જો તો પણ તને શાંતિ ના થાય ને તો તું મારી સાથે આવજે. એટલે સાંભળી લીધું તે? એ મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? પપ્પા જો આ ઘરમાં તમને કોઈ પણ તકલીફ હોય કે મમ્મી ખોટી રીતે હેરાન કરતા હોય ને તો કહી દો ને. તમે શું કામ ને આ વાતને છુપાવી રાખો છો? બેટા હું તમારાથી કંઈ નથી છુપાવતો. અને તમને લોકોને તો ખબર છે તમારા મમ્મીના સ્વભાવની. એનો સ્વભાવ બોલકણો છે, એટલે મને ગમે તેમ બોલે છે. પણ મને એની વાતનું જરાય ખોટું નથી લાગતું. એટલે તમે લોકો છે ને મારી ચિંતા કરવાનું છોડી દો અને તમે તમારું કામ કરો, ચિંતા નહીં કરો. જુઓ મોટા ભાઈ, પપ્પાની આ વાત જ ખોટી છે. પપ્પાએ કહ્યું કે મમ્મીનો સ્વભાવ બોલકણો છે. તો હવે તમે જ વિચાર કરો ને. આપણે નાનપણથી લઈને અત્યાર સુધી ક્યારેય પણ મમ્મીના સ્વભાવ વિશે લાગ્યું છે કે મમ્મી ક્યારેય પણ ઊંધી રીતે બોલતા ચાલતા હોય? નહીં ને. તો પછી પપ્પા આવી વાત એકવાર બોલવાનું ચાલુ કરે છે ને પછી બંધ નથી થતો. સાંભળ મારી વાત. અરે પપ્પા ઘરના વડીલ છે, મેન છે આ ઘરમાં. એ શું કામ બીજાથી ડરવાના વળી? એની મરજીથી તો થાય છે બધું ઘરમાં. અને હોય હવે બે માણસો છે, કોઈ દિવસ ઝઘડો પણ થાય. એનો અર્થ એ થોડી છે કે પપ્પા અને મમ્મી એકબીજા વચ્ચે બોલતા નથી અને મોટા પાયે ઝઘડો થઈ ગયો છે. ઠીક છે, આ તમે અને પપ્પા કહો છો ને તો હું આ વાતને માની લઉં છું. પણ હા, હું આ ઘરની અંદર તપાસ જરૂર કરીશ કે જો ઘરમાં કંઈ પણ આડાઅવળું હશે ને તો હું ચૂપ નહીં રહું. હું જોજો તમને સાબિતી લાવીને બતાવીશ મોટા ભાઈ. સારું બાપા. એક દરેક શાંતિ રાખો. તમે બેઉભાઈ શાંતિ રાખો. હું તમને બેઉભાઈને કેટલી વાર સમજાવું. આ તારી મમ્મીના સ્વભાવ અને અમે બેને મેચ થઈ ગયો છે. એ મને ગમે તેમ બોલે એનું ખોટું મને નથી બોલું. તો તમે શું કામ ચિંતા કરો છો? તમે એક કામ કરો, તમારું કામ હોય એ બતાવો અને મારી ફિકર છોડી દો. તમારું કામ બતાવો. હા ચાલો મોટા ભાઈ. હા. પપ્પા હા. ભાવે છે ને તમને? હા બેટા. શું આપવાનું કીધું તું મેં તને? હા, ખાલી દાળ અને ભાત. દાળ અને ભાત આને કહેવાય, આને ફૂલ ભાણું કહેવાય. અને આ મીઠાઈ આપવાની આને શું જરૂર છે? હા, કે ઘરમાં હું જે વસ્તુ ખાઈશ ને એ વસ્તુ પપ્પા પણ ખાશે, એટલે બધા માટે સરખું બનશે. કોઈ માટે નવું કે અલગ નહીં બને. હાલે પપ્પા ખાઓ, મોજથી ખાઓ. હું જોઉં છું કે તમને કોણ ના પાડે છે. કોણ નહીં, હું જ ના પાડું છું. જોઉં છું કે કઈ રીતે ખાય છે. દાળ ભાત એટલે દાળ ભાત જ ખાવાના છે. શાક રોટલીને હાથ નથી અડાડવાનો. અને આ છાક ને ગુંદીને શું છે આ બધું?
મમ્મી આપણામાં કહેવામાં આવે છે કે થાળીમાં જે વસ્તુ આવે ને ખાઈ લેવાય, એનું અપમાન ના કરવું જોઈએ. એટલે પપ્પાની થાળીમાં જે આવી ગયું છે ને એ પપ્પા ખાશે. લખો. હું જોઉં છું કે તારા પપ્પા એને કેવી રીતે હાથ અડાડે છે. આ ઘરમાં રહેવું છે ને, હા? તો હવે જમવું હોય તો દાળ ભાત જમી લો, બાકી આ રોટલી શાક છાસ અને ગુંદીને હાથ નથી અડાડવાનો એટલે નથી અડાડવાનો. કઈ વાંધો નહીં, હાથ નથી અડાડવાનો ને. પપ્પા તમે ચમચીથી ખાઈ લેજો. પપ્પા ખાવામાં શું પીવાનું કોઈ નથી, ખાઈ લો શાંતિથી. એક મિનિટ, ના પાડીને કે નથી ખાવાનું એટલે નથી જ ખાવાનું. ખાવા હોય ને તો આ દાળ ભાત ખાઈ લો, બાકી એની સિવાય બીજી કોઈ વસ્તુને હાથ નથી અડાડવાનો. આજકાલની આવેલી મને શીખવાડશે કે મારે મારા ધણીને શું જમાડવું અને શું ન જમાડવું. હા, જે જમાડું છું એમ પણ જોઈ લે. આમાં તને કેવું લાગે છે કે સુકાઈ ગયા એને દૂધ છે? હા, તમારે તમારા ધણીને જે જમાડવું હોય ને જમાડજો, પણ અત્યારે હું મારા પપ્પાને ખવડાવી રહી છું એટલે આ બધી જ વસ્તુ છે ને પપ્પા ખાશે. તમે પણ ખાધી ને મેં પણ ખાધી છે. હા તો એ નહીં ખાય, એ દાળ ભાત જ ખાશે, સમજી? બસ. નહીં, પપ્પા ખાશે ને તો આ થાળીમાં જે છે ને એ બધી વસ્તુ ખાશે. એમનો પૂરેપૂરો હક છે. કમાઈને લાવે છે, નવરા બેઠા બેઠા નથી ખાતા. એ તો દરેક પુરુષને કમાવા તો જવું જ પડે. તારા પપ્પા કઈ નવાઈ નથી કરતા કે આ ઘર માટે કમાઈને લાવે. રાજા છોડો મને. જવા દે. મારા માટે થઈને તું વહુ સાથે કેમ તમને બોલ? હું નહીં ખાવ બેટા, હું પછી નિરાતે ખાઈ લઈશ. અત્યારે મારે નથી ખાવું. પપ્પા તમે તમે આના માટે તો મહેનત કરો છો અને જો ખાવાનું જ તમને 2 ટકનું હક ન મળે તો શું મતલબ? જે મતલબ છે તારા સસરા બહુ સારી રીતે સમજે છે. તારે એને સમજાવવાની જરૂર નથી. એ દાળ ભાત જ ખાશે, સમજી? શું જમવાનું છે તમારે આમાંથી? હું પછી કદાચ દાળ ભાત ખાઈ લઈશ બેટા. સારું, ત્યારે મારું કામ થઈ ગયું છે. હા, દાળ ભાત જમી લેશે તારા સસરા. પપ્પા હું બોલતી હતી ને. બેટા તું મારા માટે થઈને શું કામ ને એની સાથે બિલા લઈ છે? હું મારી હાલત પર ઠીક છું, તું મારી ચિંતા નહીં કર. હું પછી ખાઈ લઈશ. તને ખબર છે ને કે આ ઘરમાં ખાલી મારે એકલું જ ચાલે છે. હા, તો શું કામ ગઈ તું મારી વિરુદ્ધ? જવાબ આપીશ મને? શું કામ આપ્યું તે તારા પપ્પાને પૂરું ભાણું? મેં શું કીધું હતું? હા, કે ખાલી દાળ ભાત આપજે એવું કીધું હતું ને, તો શું કામ એને દાળ ભાત શાક રોટલી આપ્યા? કારણ કે પપ્પા પણ છે ને માણસ છે, એમણે પણ બધું ખાવાનો પૂરેપૂરો હક છે. જે બધા માટે બનશે ને એ પપ્પા માટે પણ બનશે. કોઈ સ્પેશિયલ નથી આ ઘરમાં. હું જોઉં છું કે કેવી રીતે તું તારા પપ્પાને આ બધું જમવાનું આપે છે. હા, કારણ કે આ ઘરમાં જ્યારથી હું પરણીને આવીને ત્યારથી મારું ચાલે છે. અને હા, બહુ હોશિયારી કરી છે ને તો આ ઘરમાં ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. કઢાવશો? કઈ રીતે મને બહાર કઢાવશો કહેશો? તમારા દીકરાને શું જવાબ આપશો અને સમાજને શું કહેશો કે મેં મારી વહુને ધક્કા મારીને બહાર કાઢી મૂકી? પહેલી વાત તો મમ્મી, હા તમે જે ખોટી હવા કરો છો ને એનાથી મને કોઈ ફરક નથી પડવાનો. અત્યાર સુધી છે ને મેં તમારી બધી જ વાત માની છે, પણ ખબર નહીં કેમ હવે મને તમારી બધી વાતો ખોટી લાગી રહી છે. કઈ વાંધો નહીં, નહીં માનતી. અને વાત રહી મારા દીકરાની, તો અત્યાર સુધી એને મેં જેમ કીધું ને એમ એના પપ્પાની જેમ એને મારું કહેલું માન્યું જ છે, સમજી? એટલે હવે હું જોઉં છું કે કોનું ઘરમાં ચાલે છે, કોનું ઘરમાં નથી ચાલતું, કોણ એના પપ્પાને શું આપે છે અને કોણ શું નથી આપતું. ફાઇન મમ્મીજી, કઈ વાંધો નહીં. હું પણ જોઉં છું કે હવે તમારો રાજ કેટલા સમય સુધી ચાલે છે. મને છે ને તમારી વિરુદ્ધ જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ હા તમારી જે ભૂલ છે ને હું સુધારવા માંગુ છું. કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. એમાં શું છે કે હજી કુમળું ફૂલ હોય ને એટલે એમાં શું હોય કે મચ્છર અડે ને એટલે એ કઈ કરી ના શકે. પણ એમાં એવું હોય કે તારી જેવા ઘણા મચ્છરને આમ ઝાપટ મારીને હાથમાં લઈને ચોડીને ફેંકી દીધા છે, પણ હજી ચડતું લોહી છે ને. કઈ વાંધો નહીં, મારી સામે આવી છે તો છેક સુધી ટકવાની તાકાત પણ રાખજે. મમ્મી તમને શું લાગે છે કે હાથ પગ ભગવાને તમને એકને જ આપ્યા છે? હા, જે લાફો માર્યો ને એ માર્યો. હવે આવી ભૂલ કોઈ દિવસ ના કરતા. બાકી ભગવાને મને પણ હાથ આપ્યો છે. જોઉં છું કે તું કેવી રીતે હાથ ઉપાડે છે મારી ઉપર. મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. આ ઘરમાં હું તને મારા દીકરાની વહુ બનાવીને લાવી છું, તું મને નહીં, બરાબર? એટલે જેમ હું કહું ને
એમ થશે. અને જો હું કહું એમ નહીં થાય ને, એનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજે. અને આ તારી હોશિયારી છે ને એ તારી પાસે રાખજે, સમજી? તમે પણ સાંભળતા જાઓ. મારાથી જે બનતું હશે ને પપ્પા માટે એ બધું જ કરીશ. તમને ખબર છે આ ઘરમાં શું થઈ રહ્યું છે? કેમ, પાછું શું થયું? રોહન, ખબર છે તમને હું પપ્પાને મદદ કરું કે પછી મારી દિરાણીને મદદ કરું, બધી જ વાતમાં મમ્મીને પ્રોબ્લેમ જ હોય છે. પણ મને તો એ નથી સમજાતું કે તને કેમ એવું લાગે છે. હું પણ આ જ ઘરમાં રહું છું, હું પણ બધું જોઉં છું, મને તો એવું કઈ નથી લાગતું. આજે સવારની જ વાત છે, હું રસોડામાં જ્યારે નેહાને મદદ કરતી હતી તો પણ મમ્મીએ મને ખીજાવા લાગ્યા. પેલી વાત સાચી છે મોટા ભાઈ. હકીકતમાં આ ઘરમાં આવું જ બની રહ્યું છે. તમને લોકોને શું થયું છે ને મને તો એ નથી સમજાતું. બસ તમને લોકોને મમ્મી પપ્પાના વાક સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એક મિનિટ મોટા ભાઈ, અમે ક્યાં એવું કહ્યું કે અમને એ લોકોનો વાક દેખાય છે? પણ ઘરમાં જે ચાલી રહ્યું છે ને એ તમને ખબર જ નથી. હમણાંની જ વાત લઈ લો ને, મમ્મીએ મને એક લાફો મારી દીધો. અને કઈ વાતને લઈને? એ વાતને લઈને કે મેં દાળ ભાત નહીં અને ફૂલ ભાણું પપ્પાને જમવા આપ્યું ને, એ વાતને લઈને. હા મોટા ભાઈ, આ બધી વાતો સાચી છે. આપણે બંને ભાઈઓ વિચારતા હતા ને કે હકીકતમાં ઘરમાં ઝઘડો થયો છે કે નહીં. તો આ બાબત જ એ વાતની ખાતરી આપે છે કે નક્કી મમ્મી પપ્પાની વચ્ચે મોટા પાયે ઝઘડો થયો છે. ઝઘડો? એ બંને વચ્ચે કોઈ ઝઘડો નથી. એ બંનેને પહેલેથી બન્યું જ નથી એકબીજા સાથે. જ્યારે જોવો ત્યારે બસ મમ્મી પપ્પાના જ્યારે જોવો ત્યારે બસ મમ્મી પપ્પાનું અપમાન જ કર્યા કરે છે, ન કહેવાનું કહે છે. અને એમની સાથે જે વર્તન કરે છે ને એ તો તમે હજુ જોયું પણ નથી. પણ નેહા હોવા તમે શું બોલો છો એનું ભાન છે તમને? નાનપણથી હું મારા મમ્મી પપ્પા સાથે જ રહીને મોટો થયો છું. મને તો કોઈ દિવસ એવું ના લાગ્યું કે મારા મમ્મી અને પપ્પા વચ્ચે અનબનાવ હોય, એકબીજા વચ્ચે બોલતા ના હોય. હા મોટા ભાઈ, અત્યાર સુધી આપણને એવું નથી લાગ્યું, પણ બની શકે ને કે હમણાં જે ઝઘડો થયો છે એને મોટું સ્વરૂપ લઈ લીધું હોય. બંને જણાને કોઈ વાતનું ખોટું લાગી આવ્યું હોય અને એ વાતને લઈને જ આ બધું થઈ રહ્યું હોય. પણ રવિ, તને એમ કેમ લાગે છે કે આ ઘરમાં જે બની રહ્યું છે એ સાચું જ છે? તે તારી સગી આંખે જોયું છે બધું? હા, હું પણ તમારી જેમ પહેલા આ બધી વાતો નહોતો માનતો. મને પણ એમ થતું હતું કે ના, મમ્મી પપ્પા વચ્ચે આવું કંઈ ના હોય. પણ જ્યારે નેહાએ મને બધી વાત કરી ત્યારે મને સમજાણું. અને આ બધું મોટા ભાઈ તપાસ કરવાનો વિષય નથી. આ લોકો કંઈ ખોટું તો ના જ કહેતા હોય ને. અને આમ પણ હું માનું છું કે કદાચ નેહા ખોટું બોલી શકે, પણ મારા ભાભી તમારી સાથે જે કંઈ પણ વાતો કરી રહ્યા છે એ બધી ખોટી તો ના જ હોય ને. અને જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી જ હું આ જોતી આવી રહી છું. મમ્મીનું જે વર્તન પપ્પા પ્રત્યે છે એ બહુ જ ખરાબ છે. હું તમને કહું છું પણ તમે મારી વાત માનતા જ નથી. પણ તમને જ કેમ એવું લાગે છે? મને તો કોઈ દિવસ એવું નથી લાગતું. મારી એક વાતનો જવાબ આપશો તમે? આ ખોટું બોલીને અમને બંનેને કઈ મળવાનું છે? કઈ મળશે નહીં ને? તો શું કામ ને અમે ખોટું બોલીએ? અને મમ્મીએ છે ને મને ધમકી આપી દીધી છે કે હવે હું કહું એમ તું નહીં કરે ને તો પછી આ ઘરમાંથી ધક્કા મારીને મને બહાર કાઢી મૂકશે. સો વાતની એક વાત છે મોટા ભાઈ. હવે આપણે બંને ભાઈઓએ એ જ તપાસ કરવી રહી કે મમ્મી અને પપ્પાની વચ્ચે આવું તે વળી શું બની ગયું છે કે બંને વચ્ચે બોલવા ચાલવાનો પણ વ્યવહાર નથી રહ્યો. હવે તમે લોકો ભલે ગમે તે કહો, તમે લોકો જે વાત કરી રહ્યા છો ને એની ઉપર મને વિશ્વાસ તો નથી આવતો. પણ બધાની વાત સાંભળીને તમે એક વખત એ વાત પર વિચાર તો કરી શકો ને. કાઈ વાંધો નહીં મોટા ભાઈ, વિશ્વાસ નથી આવતો ને તમને તો એક કામ કરો, જઈને તમારા મમ્મીને કે પપ્પાને તો પૂછી શકો ને કે તો ખોટું નહીં બોલે. અને મમ્મી છે ને તમે બંને ઘરે હોય ને ત્યારે સારા બનવાનો ઢોંગ કરે છે, બાકી કેવા છે ને અમને સારી રીતે ખબર છે. જો નેહા, તમે એટલી ખાતરીપૂર્વક જો આ વાત કહી રહ્યા હોય અને નિશા પણ કહી રહી છે તો કઈ નહીં, આ વાત ઉપર હું વિચારીશ. અને જો એવું લાગે ને તો મમ્મી પપ્પા જોડે પણ વાત કરી લઈશ અને પછી નક્કી કરીએ કે વાત શું છે.
બંને એકબીજાની સામે જ જોશો કે કઈ બોલશો? મમ્મી, અમારે બંને ભાઈઓએ તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો, શું વાત કરવી છે તમારે બંને ભાઈઓને મારી સાથે? આ ઘરમાં હમણાંથી શું ચાલી રહ્યું છે મમ્મી, તમને આ વિશે કોઈ જ ખબર નથી. કઈ વાતની વાત કરે છે તું? હા, એ જ કે અમને વાત મળી છે કે તમે મારા પપ્પા જોડે સરખી રીતે વર્તન નથી કરતા. હું જાણી શકું કે આ વાત તમને બંનેને કોણે કરી છે અમારી બંનેની પત્નીઓએ કરી છે. અને શું કરી છે એ પણ જાણી શકું? એ જ કે તમારે અને પપ્પાની વચ્ચે કઈ ઝઘડા જેવું થયું છે અને આ વાતને લઈને તમે એ અવાજ નીચે. હા તો મમ્મી, આ વાતને લઈને તમે પપ્પાની ઉપર દબાણ કરી રહ્યા છો અને ધમકાવીને ડરાવીને આ ઘરમાં રાખો છો. આજના દિવસની જ વાત છે મમ્મી, કે મારા પપ્પાને તમે સરખી રીતે જમવા પણ ન દીધા. થાળીમાં બધું જ પીરસેલું હતું, રોટલી, શાક અને મીઠાઈમાં તો ગુંદી પણ હતી. તમે એને માત્ર દાળ ભાત ખાવાનું કીધું. આ વાત હું જાણી શકું કે તમે આવું શું કામ કર્યું? જુઓ મમ્મી, અમે બંને ભાઈઓ એ જ જાણવા માંગીએ છીએ કે પપ્પાની સાથે આવું વર્તન શું કામ કરી રહ્યા છો? શું વાંધો છે તમને પપ્પાથી? બહુ મોટો વાંધો છે મને એમના. જાણવું જ છે ને તમારે, સાંભળવું જ છે ને તમારે કે હું તમારા પપ્પા સાથે આવું વર્તન કેમ કરું છું? નથી એમને ચા પીવા દેતી કે નથી એમને જમવા દેતી, એની પાછળનું કારણ બહુ ઊંડાણ વાળું છે. જો મમ્મી, જે કઈ પણ વાત હોય તમે જણાવો ને અમને બંને ભાઈઓને કે આવું બધું કરવા પાછળનું કારણ શું છે. હા મમ્મી, રવિ એકદમ સાચું કહે છે. અમે લોકો જાણવા માંગીએ છીએ કે એવી તો કઈ વાત છે, એવો તો કયો પ્રોબ્લેમ છે તમને અમારા પપ્પાથી કે તમે એને સરખી રીતે રહેવા નથી દેતા? સાચી વાત છે તમારા બંને. એક છત નીચે રહેવા છતાં હું તારા પપ્પાને મારા પતિ ગણતી જ નથી. એમને હું પતિ તરીકેનું કોઈ માન આપતી જ નથી. અરે ખાલી દુનિયાની નજરમાં અમે કહેવાતા પતિ પત્ની છીએ, બાકી મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મમ્મી, આ શું વાત કરી રહ્યા છો? તું જે સાંભળી રહ્યો છે એ બિલકુલ સાચું સાંભળી રહ્યો છે. પણ શું કામ? હા, જે વર્તન કરો છો એનાથી તમારા પપ્પાને કોઈ વાંધો નથી, તો પછી તમને બે ભાઈઓને અને તમારી પત્નીને કેમ વાંધો છે? હા, અને વાંધો હોય ને તોય ભલે રહ્યો. આજ પછી આ ઘરની અંદર મને કોઈ નહીં પૂછે કે હું તમારા પપ્પા સાથે કેમ આવું વર્તન કરું. જ્યારે સમય આવશે ને ત્યારે જણાવી દઈશ. અત્યારે તમે બંને અહીંયાથી દૂર થઈ જાવ, નકામું મારાથી કશું બોલાઈ જશે અને તમને બંનેને તકલીફ થશે. અરે પણ મમ્મી, પહેલા કીધું ને મેં એક વખત, મને આર્ગ્યુમેન્ટ જરાય પસંદ નથી. જાઓ તમારા રૂમમાં. ચાલો મોટા ભાઈ. એક મિનિટ પપ્પા. હા પપ્પા, તમારી સાથે થોડી વાત કરવી છે. વળી પાછી શું વાત કરવી છે બેટા? અરે એક મિનિટ પપ્પા, બેસો તો ખરા. પપ્પા, તમારે અને મમ્મીને શું કામ બનતું નથી? આ બાબત વિશે અમે મમ્મી સાથે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ એમણે અમને અધૂરી વાત જ જણાવી છે. માટે પપ્પા પ્લીઝ, જે કઈ પણ વાત હોય એ તમે પૂરી કરી દો ને. બેટા, તમે લોકો શું કામ રજનું ગજ કરો છો? એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અરે પપ્પા જો, હવે છે ને આ વાત છુપાવવાથી કઈ ફાયદો નથી. અરે પપ્પા, એવી તો કઈ વાત છે કે તમે અને મારા મમ્મી અમને લોકોને જણાવવા માટે તૈયાર નથી? આ મમ્મીએ અમને એ વાતનો ક્લુ તો આપી દીધો છે કે તમારે અને મમ્મી વચ્ચે કોઈ પણ વસ્તુ બનતી નથી. તમારી બંનેની વચ્ચે સંબંધો સારા નથી. તો પપ્પા, અમે બંને ભાઈઓ જાણી શકીએ કે આવું શું કામ છે? શું કામ ને તમારે અને મમ્મી વચ્ચે આ રીતનો સંબંધ છે? બેટા, આ તમારે બંને ભાઈને ખાલી જાણવું જ છે ને, તો હું અત્યારે તો ખાલી એટલું જ જણાવીશ કે તમારી મમ્મીને હું પહેલેથી પસંદ જ નહોતો. એની સાથે મારી સગાઈ થઈ, પછી અમારા લગ્ન થયા, પણ એક લગ્ન એની મજબૂરીમાં થયા હોય ને એવું જ સમજો. અરે પણ પપ્પા, એવી તો કેવી મજબૂરી
એવું તો શું થયું હતું કે મમ્મીને તમે પસંદ નહોતા, અને જો પસંદ નહોતા તો લગ્ન જ શું કામ કર્યા હતા તમે લોકો? હા પપ્પા, બેટા હું એ જ તો તમને કહેવા માંગુ છું કે તમારી મમ્મીને હું પસંદ જ નહોતો તો પછી એને લગ્ન શું કામ કર્યા? મને પણ એ જ સવાલ છે. અને લગ્ન તો થયા, અને લગ્ન પછી એ મારી સાથે તિરસ્કાર ભરી નજરોથી જતી હતી, અને મને તિરસ્કાર ભરી નજરે જ મારી સાથે ગેરવર્તન કરતી રહી છે. તો પણ આ દુનિયાની નજરમાં અમારા સંબંધો પર આંચ ન આવે ને, કોઈ આંગળી ન ઉઠાવે, એટલા માટે હું ચૂપ રહ્યો. ના છો પપ્પા તમે. અરે આવું બધું હતું તો તમારે અમને બંને ભાઈઓને તો જાણ કરવી જોઈએ ને કે ઘરમાં તમારી સાથે આવું બની રહ્યું છે. આ તો સારું થયું કે આ બંને વહુઓને શક ગયો અને એ લોકોએ જે કંઈ પણ જોયું એની વાત અમારી સાથે શેર કરી, અને અમે આ વાતમાં રસ લઈને આ બધી તપાસ કરી. અને હા પપ્પા, કારણ કે અમે લોકો તો નાનપણથી તમારી સાથે રહેતા આવ્યા છીએ. કોઈ દિવસ અમને લોકોને તો એવું લાગ્યું જ નહીં કે તમારી વચ્ચે અનબનાવ હશે, કારણ કે અમે લોકો અમારી સામે તો એવી રીતે રહેતા હતા કે જ્યારે તમને કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે તમારું જીવન ખુશીથી વિતાવો છો. તારી વાત ખરી છે બેટા. આ તમારા બે ભાઈના લગ્ન થયા ને એ પહેલા તમે લોકો ઘરે રહેતા હતા ક્યાં? તમારું ઓફિસ અને ઘર, સવારે જતા હતા, સાંજે આવતા હતા, એટલે દિવસ દરમિયાન શું થતું હતું એ તમને લોકોને ખબર નહોતી. પણ આ લગ્ન થયા ને તમારા બંનેની વહુઓ ઘરમાં આવી ને, વહુઓ તો ઘરમાં 24 કલાક રહેવાની, એટલે એ તારી મમ્મી મારી સાથે જે ગરમીથી બોલતી હતી ને એને જોઈ ગયા, સાંભળી ગયા, એટલે આ વાત અહીંયા સુધી પહોંચી છે. નહીં તો આ વાત હું જણાવવા માંગતો જ નહોતો. પણ બેટા હવે આ વાતથી બધાથી ત્રાસી ગયો છું. મને બેટા એકાંત જોઈએ છે, મને તમે એકલો રહેવા દો પ્લીઝ. આ બાબત હવે તમે કોઈ સવાલ નહીં કરતા. જોયું નાનકા, હા મમ્મી અને પપ્પાએ આપણને બંને ભાઈઓને જે વાત જણાવી ને એની ઉપરથી એવું લાગે છે કે હજી આ બધી વાત અડધી અધૂરી છે. પૂરેપૂરી વાત તો હજી જણાવી જ નથી. આપણે આ પૂરેપૂરી વાત શું છે ને એ જાણવું પડશે, અને આપણે ચારો લોકોએ મળીને કંઈક તો નિર્ણય લેવો જ પડશે. હા ભાઈ, શેનો નિર્ણય? મારા મગજમાં છે, તમને લોકોને પછી જણાવીશ. ઠીક છે. ચાલ. નિશા, હા બોલો. શું થયું? તમારા બંને ભાઈઓના મોઢા આમ ઉતરેલા કેમ છે? જુઓ, આ ઘરમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એનાથી આપણે બધા વાકેફ છીએ. અમે ને ભાઈઓએ આ વિશે જાણવાની કોશિશ કરી હતી, પણ નથી તો પપ્પા કઈ સરખો જવાબ આપતા કે નથી મમ્મી કઈ સરખો જવાબ આપતા. એટલે હવે આપણે બધાએ મળીને ચર્ચા કરવાની છે કે આગળ શું કરીશું. હા, રવિની વાત એકદમ સાચી છે, કારણ કે હા મમ્મી પપ્પાના ઝઘડા ઘરમાં રોજે રોજ થાય છે, અને રોજના ઝઘડાથી આપણે બધા જ કંટાળી ગયા છે. કોઈને કઈ સમજાતું નથી કે આપણે શું કરવું. એટલે આપણા લોકો માટે સારું એ જ છે કે આપણે કઈ નિર્ણય કરીએ. નિર્ણય લઈએ, પણ શું નિર્ણય લેશું? તમને લોકોને દિમાગમાં કાંઈ આવે છે કે આનો નિવેડો કેવી રીતે લાવવો? નહીં, અમને લોકોને નથી સમજાઈ રહ્યું, એટલે તે અમે બંને ભાઈઓ તમારી પાસે આવ્યા છીએ કે હવે શું કરવું જેથી કરીને આ ઘરમાં ફરીથી શાંતિ આવે, આપણે બધા જે રીતે રહેતા હતા એ રીતે ફરીથી રહી શકીએ. જો આના વિશે વિચાર્યું તો મેં પણ નથી કે શું કરવું જોઈએ ને શું નહીં, પણ તમે લોકો જેમ કહેશો ને એવી રીતે કરીશું. કારણ કે
આ બાબતમાં હવે મારે કાંઈ નથી બોલવું. મને તો એવું લાગતું જ નથી કે આ બધું કઈ સરખું થઈ શકે, કારણ કે મમ્મીની પાસે જઈએ તો મમ્મી ગુસ્સો કરે છે, પપ્પાની પાસે જઈએ તો પપ્પા શાંતિથી આખી વાતને ટાળી દે છે. હવે આપણી પાસે બીજો કયો ઓપ્શન રહ્યો કે જેનાથી આ બધી સમસ્યાનો હલ થઈ શકે? એક પણ નહીં. આપણી પાસે હવે માત્ર એક જ રસ્તો છે. તો કયો રસ્તો મોટા ભાઈ? એ જ કે આ ઘરમાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ને એનો કઈ ઉકેલ તો નથી આવવાનો. તો હવે આપણે બંને ભાઈઓ અલગ થઈ જઈએ. અરે હા, કેવી વાત કરી રહ્યા છો? અરે આનાથી સમસ્યાનો અંત કેવી રીતે આવી શકે? ઉલટાની સમસ્યાઓ વધી જશે મોટા ભાઈ. મને ખબર છે કે સમસ્યાઓ વધશે, પણ એનો પણ મેં રસ્તો નીકાળ્યો છે. શું મોટા ભાઈ? એ જ કે આપણે બંને ભાઈઓમાંથી એક ભાઈ મમ્મીને રાખશે અને એક ભાઈ પપ્પાને રાખશે. જેઠજી તને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કહ્યું હતું, આમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢવા માટે કહ્યું હતું, અને આ તમે કેવી સલાહ આપો છો? હવે મમ્મી પપ્પાના ઝઘડામાં તમારે બંને અલગ થવું છે. પ્રોબ્લેમનો સામનો કરવાનો છે, પ્રોબ્લેમથી ભાગવાનું નથી. આમાં લિટરલી એવું લાગી રહ્યું છે કે આપણે પ્રોબ્લેમથી ભાગીએ છીએ. હા મોટા ભાઈ, નેહાની વાત સાચી છે. હવે આપણે બંને ભાઈઓએ નોખા શું કામ થવું જોઈએ? જ્યારે આપણી બંનેની વચ્ચે ક્યારેય પણ નાની સરખી બોલાચાલી નથી થઈ, કોઈ પણ વાંધો નથી આપણા બંનેને. અરે મારા ભાઈ, હું સમજુ છું કે આપણે બંને ભાઈઓ વચ્ચે કોઈ દિવસ કઈ ઝઘડો નથી થયો, કોઈ દિવસ કઈ ઝઘડો નથી થયો, કોઈ દિવસ કઈ બોલાચાલી નથી થઈ. આપણે બંને ભાઈઓ હંમેશા શાંતિથી જ રહ્યા છે અને પ્રેમ ભાવથી જ રહ્યા છીએ. અને જો આપણે લોકો અલગ થઈ જશું ને તો લોકો તો એવું જ માનશે કે અમારા બંનેના લીધેથી આપણે અલગ થઈએ છીએ. ખરાબ તો બહુ જ બનવાની છે ને. તો આનો શું ઉકેલ છે બીજો? કારણ કે આ મમ્મીને નથી સમજાવાતા, નથી પપ્પાને સમજાવાતા, ને બંનેમાંથી કોઈ કેવા પણ તૈયાર નથી કે એ લોકોને પ્રોબ્લેમ શું છે. તો આનો મારા મત પ્રમાણે તો એક જ રસ્તો છે, અને એ છે આપણે બંને ભાઈઓ અલગ થઈ જાય, જેથી કરીને મમ્મી પપ્પા અલગ થાય અને બંનેને એકબીજાની ભૂલ સમજે. જુઓ, મોટા ભાઈની વાત મને સમજાઈ રહી છે, એની વાત સાચી છે. કદાચ આવું કરવાથી જ આ બધી જ સમસ્યાનો અંત આવી શકે એમ છે, અને આમ કરવાથી તમે લોકો પણ શાંતિથી રહી શકશો અને આપણે લોકો પણ. એટલે જ આકાશની વાત પર એક વખત વિચાર કરીને આપણે અમલ કરી લઈએ એ વાત પર. ઠીક છે મોટા ભાઈ, જો બધાને આ જ સાચું લાગતું હોય તો આ જ કરીએ. જો નોખા રહેવાથી બંને શાંતિથી રહી શકતા હોય તો બંનેને જુદા રહેવા દઈએ. પછી નક્કી કરી લેજો કે કોની સાથે મમ્મી રહેશે અને કોની સાથે પપ્પા. પપ્પા, હવે સમય થઈ ગયો છે, આપણે લોકો નીકળીએ. મમ્મી, હવે અમે લોકો તો આ ઘર છોડીને પણ જતા રહીશું અહીંયાથી. હા તો મેં ના પાડી, જઈ શકો છો તમે લોકો, જાઓ. અરે હા મમ્મી, રવિ એમ કહેવા માંગે છે કે એવી તો કઈ વાત હતી. હવે તો અમને કહો કે તમે પપ્પા સાથે મજબૂરીમાં લગ્ન કર્યા. સાંભળવું જ છે ને તમારે? તો સાંભળો, મેં તારા પપ્પા સાથે મજબૂરીમાં જ લગ્ન કર્યા છે, કારણ કે તારા પપ્પા મને જરાય નતા ગમતા અને મારા પપ્પાએ એમના પપ્પાને જુબાન આપી દીધી હતી. એટલે મારા પપ્પાના કહેવા પ્રમાણે બસ મારે એમની સાથે લગ્ન કરવા પડ્યા અને આટલા વર્ષ મજબૂરીમાં કાઢવા પડ્યા. બાકી આ માણસને હું એક મિનિટ મારી નજરની સામે બરદાસ્ત નથી કરી શકતી. પણ જ્યારે જ્યારે એને જોઉં છું ને તો તારા પપ્પાનું મોઢું મને સામે દેખાય છે. એમની સાથે હું વચને બંધાઈ હતી કે હવે જ્યાં વચન આપ્યું છે ને ત્યાં જ હું લગ્ન કરીશ. બસ આ જ કારણ છે. હવે બીજું કઈ જાણવું છે તમારે લોકોને? અને હવે આ બાબતે કોઈ વાત નહીં થાય. બસ થઈ ગઈ તને નિરાત? તું શું કહે છે કે તું મારું મોઢું જોવા રાજી નથી?
તું મારું મોઢું જોવા રાજી નથી. અરે હું તારું મોઢું જોવા રાજી નથી. પણ તને સાચી હકીકતની ખબર નથી. એટલે અત્યાર સુધી તું બોલીને એ મેં સહન કર્યું છે, પણ હવે નહીં. કઈ સાચી હકીકતની વાત કરો છો કે જેનાથી હું અજાણ છું? મને જે વાતની ખબર હતી ને એ મારા દીકરાઓને મેં કીધી છે. અને હા, હું જે કહું છું ને એકદમ સાચી વાત છે. બસ બિલકુલ ખોટી વાત. તું એમ કહે છે કે તને સાચી હકીકતની ખબર છે, પણ હવે હું તને કહું છું સાચી વાત શું છે. બેટા, તમે બેઉ ભાઈ મને વારા ઘડીએ પૂછ્યા કરતા હતા કે મારા મમ્મીને ને તમારે પ્રોબ્લેમ શું છે, શું કામ મારા મમ્મી તમારી સાથે ઝઘડો કરે છે. પણ એને સાચી હકીકત મેં તમને નહોતી કીધી. પણ હવે તમારા બધાની સામે હું કહું છું, આ તમારા નાનાજી એટલે કે રાધાના પપ્પા, રાધાના પપ્પાને અમે લોકોએ મારા લગ્ન પહેલા 50 લાખ રૂપિયા આપ્યા હતા. હા, 50 લાખ રૂપિયા અમે લોકોએ તારા પપ્પાને આપ્યા હતા, એ પણ આપણી સગાઈ પહેલા. અને તારા પપ્પા બિઝનેસમાં નુકસાન જવાથી એ પૈસા અમને પાછા આપી શકે એમ નહોતા. ત્યારે તારા પપ્પાએ અમારી પાસે આવીને આજીજી કરી કે મારી પાસે 50 લાખ રૂપિયાની સગવડ થાય એમ નથી, તો હું તમને એમ કહું છું કે તમે મારી દીકરી સાથે લગ્ન કરી લો. અને મને મજબૂર કર્યો કે તમે મારી દીકરી સાથે લગ્ન કરો, અને એને મને સમ આપ્યા કે આ વાતની જાણ તમે મારી દીકરીને કરતા નહીં. આજે એ સમ ને લીધે એ તારા પપ્પાને મેં સમ ખાધા હતા ને એ કારણે આજ સુધી મેં કોઈને કીધું નતું. પણ આજે આ વાતનું વતેસર થઈ ગયું છે ને, વાત વધી ગઈ છે, એટલે મારે આજે આ ખુલાસો કરવો પડે છે. બાકી તું મને શું કહેતી હતી? હું તમારું મોઢું જોવા રાજી નથી. અરે મોઢું તો હું તારું જોવા રાજી નથી. ચાલો બેટા, આપણે અહીંયા નથી રહેવું. એક મિનિટ. જ્યારથી મને ખબર પડી છે કે તમે લોકો ઘર છોડીને જવાના છો, ત્યારથી એક માં તરીકે મને જે હૃદયમાં પીડા ઉઠી છે ને એ મારું મન જાણે છે. હું માનું છું કે અત્યાર સુધી મેં આ ઘરમાં જો હુકમી ચલાવી છે, મને જે સારું લાગ્યું ને એ જ મેં કર્યું છે. મને એમ હતું કે મેં જબરજસ્તી તમારા પપ્પા સાથે લગ્ન કર્યા છે, એ પણ ખાલી મારા પપ્પાના વચન ખાતે. પણ જે વાત તારા પપ્પાએ અત્યારે મારી સામે કરી છે એ વાતથી હું બિલકુલ અજાણ હતી કે મારા પપ્પાએ એમની પાસેથી 50 લાખ રૂપિયા લીધા અને ધંધામાં નુકસાની આવે ને એ પૈસા પાછા ન આપી શક્યા. અને મારા પપ્પાએ જ એમને આજીજી કરીને અમારા લગ્ન કરાવ્યા. જો હું માફીને લાયક તો નથી. અરે હું આ ઘરની વડીલ કહેવાય. મારે તો ઘરના દરેક સભ્યને બાંધીને રાખવાના હોય. અરે માળામાં જેમ મોતીડા પરોવાયેલા હોય ને એમ એકબીજાને પરોવાયેલા રાખવાના હોય એક માળામાં. પણ મારાથી એ ન થયું. અરે હું મારા જ લોકોને મારાથી જ દૂર કરતી રહી. અને માફ કરી દેજો, મારી પણ માફીને લાયક તો નથી. એક સ્ત્રીએ પોતાના પતિને પરમેશ્વર માનવો જોઈએ. અરે એના પગ ધોઈને પીવા જોઈએ. ભગવાન પછી જો જીવનમાં બીજું કોઈનું સ્થાન હોય ને તો એ પોતાનો પતિ છે. અરે હું આ બધું ભૂલી ગઈ. મારા મા બાપના આપેલા સંસ્કાર, માન, મર્યાદા, આબરૂ, આ બધી વસ્તુને મેં નેવે મૂકી દીધી. હું તો સ્ત્રી જાત ઉપર કલંક. મને માફ કરી દો. અને જો માફ કરી દીધી હોય ને તો આ ઘર છોડીને કોઈ ક્યાંય નહીં જાય. ભગવાને પણ એવું કીધું છે કે 100 ગુના કર પણ 101 ગુનો થશે ને તો હું માફ નહીં કરું એની સજા તને મળશે. તો એવું માનો કે મારા 100 ગુના તો નથી થયા ને, અને હવે પછી હું ક્યારેય કોઈનું દિલ દુભાય એવું કોઈ કામ નહીં કરું. તમે લોકો મહેરબાની કરીને ક્યાંય નહીં જતા, પ્લીઝ. દાદા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આજે આ તારો પસ્તાવો છે ને એ ઘણું બધું કહી જાય છે. અમને તારાથી કોઈ રંજ નથી. બેટા,
તું મને માફ કરી દેજે. અરે વહુઓ તો આ ઘરની લક્ષ્મી કહેવાય. મેં મારી બંને વહુઓને આ ઘરની વહુની જેમ જ રાખી છે અને સાસુપણું નિભાવ્યું છે. તમે બંને મને માફ કરી દેજો. મમ્મી, તમે અમારા સાસુ નથી, અમારા મમ્મી છો. અને માથી કોઈ દિવસ ભૂલ થાય નહીં ને તો પછી માફી છે નહીં. બેટા, તમે બંને મારા દીકરાઓ છો અને માએ તો પોતાના દીકરા સાથે એક પિત્રની જેમ વર્તવાનું હોય. મેં તો તમારી સાથે ઘરના કામવાળા કરતા પણ ખરાબ વ્યવહાર કર્યો છે. તમે લોકો મને માફ નહીં કરો? મમ્મી, જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે વીતેલી વાતોને વાગોળવાથી કોઈ જ ફાયદો નથી. માટે જે થયું એ બધું ભૂલી જઈને એક નવી શરૂઆત કરીએ. રવિ એકદમ સાચું કહે છે. અને આમ પણ તમારી કીધેલી કોઈ પણ વાતનું અમે લોકોએ ખોટું લગાડ્યું જ નથી. પણ મારો એક સવાલ છે. શું? મમ્મી, હવે પપ્પાને દાળ ભાત આપવાના છે કે પૂરું ભાણું? દાળ ભાત શાક રોટલી અને સાથે ગુંદી પણ. બેટા એક વાત કહી દઉં. હવે તું મને ગરમ ગરમ ચા પીવડાવીશ? રાધાને પૂછી જોજે હો પહેલા.